આપણે ચંદન તિલક કર્યું અને સાથે ચંદનનો પવિત્ર રોપ પણ મહેમાનશ્રીને એક તુલસીના ક્યારા જેવી દીકરી. આ આખી જીવંત પણ પૂર્ણ આધ્યાત્મિક છે, ભગવા રંગે રંગાયેલી છે. જયેન્દ્રશ્રી, એક સોળઠી દોહામાં કહેવાયું છે કે મનડા રંગાણા વિના ભક્તિ ન ભાવે રે, મનડા રંગાણા વિના ભક્તિ ન ભાવે રે, ભીતર ભેદાણા વિના સમાધિ ન લાગે રે. આ એક એવો ઘાટ છે કે તમે આંખ બંધ કરો અને ધ્યાન લાગી જાય. થોડુંક ધ્યાન લાગે ને તમે જો થોડાક ઊંડા ઉતરેલા હો તો સમાધિ લાગી જાય. આજના આ ઉપક્રમને આગળ વધારીએ. આપણે ત્યાં એક એવા મહેમાન આપણા આદરણીય અરુણદાદાના કહેવાથી પધાર્યા છે. આપણું આમંત્રણ સ્વીકારીને એમનું સ્વાગતિક સ્વાગત, આવકાર અને પરિચય આપવા પંચાયતી રાજના આચાર્ય શ્રી ગિરીશભાઈને નમ્ર વિનંતી છે. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા છે તેવા માનનીય જયેન્દ્રસિંહજી જાદવ સાહેબ, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પરમ આદરણીય અરુણભાઈ, નિયામક શ્રી હસમુખભાઈ, તેમજ મૂળશંકર દાદાના વ્યાખ્યાનમાળામાં એમના જ પરિવારના, આપણા સૌના પરિવારના સદસ્ય એવા માનનીય વિક્રમભાઈ, સૌ સંસ્થાના વડીલો, લાલજી દાદા, રામચંદ્રભાઈ, સૌ સંસ્થાના હોદ્દેદારો, કાર્યકર ભાઈઓ બહેનો, મહેમાનો અને વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, સૌ પ્રથમ તો હું પૂજ્ય મૂળશંકર દાદાની વ્યાખ્યાનમાળા નિમિત્તે આજે એમની દિવ્ય ચેતનાને વંદન કરી અને મારી વાત કરવા માંગુ છું. માનનીય સાહેબ આપણને વક્તા તરીકે મળ્યા છે ત્યારે મારે જ્યારે આવકાર અને પરિચય આપવાનો છે ત્યારે સૌ પ્રથમ માનનીય જાદવ સાહેબને શાબ્દિક રીતે ખરું પણ હૃદયથી એમનું સ્વાગત કરું છું, એમને આવકાર આપું છું, એમને અભિવાદન કરું છું. આજે એમનો પરિચય આપવાનો થયો છે ત્યારે પરિચય નિમિત્તે મને થોડા દિવસો પહેલા આપણા કવિ વિનોદભાઈ જોશીનું વ્યાખ્યાન જ્યારે મેં સાંભળ્યું ત્યારે એમણે એક સરસ વાત કરી હતી કે તમે કોઈ પણ પુસ્તક વાંચો, શબ્દો વાંચો, સાહિત્ય વાંચો ત્યારે તમારા મનમાં કંઈક તમને સૂજે છે, દર્શન થાય છે. આવી જ કંઈક પ્રક્રિયા મારા માટે થઈ. સાહેબની સાથે પરિચયમાં નથી, પરંતુ એમના પરિચય માટે જ્યારે મેં અભ્યાસ કર્યો, થોડીક વાર વિશાલભાઈ સાથે પણ વાતો કરી, ત્યારે જે મને દર્શન થયું છે, મારે બે રીતે બહુ વિશાળ પરિચય છે, સમય ઘણો જાય એમ છે, પણ સમયની કિંમત સમજીને મારે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને થોડોક પરિચય આપવો છે. બે રીતે પરિચય આપવા માંગુ છું. એક, મને જે દર્શન થયું છે તે હું રજૂ કરવા માંગુ છું, અને બીજું, આ દેશમાં ગૌરવવંતા પદ ઉપર આ નાની ઉંમરે એમને પોતાની પદ અને પ્રતિષ્ઠા નિભાવી છે એમનો સ્થૂળ પરિચય હું આપવા માંગુ છું. તો જે મને દર્શન થયું છે એ કેવા પ્રકારનું થયું છે એમના પરિચયોમાં, પરિચય વાંચ્યા પછી, સમજ્યા પછી, તો એક, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, સંસ્થાઓ, યુનિવર્સિટીઓ વગેરેમાં બહુ મોટું પદ અને પ્રતિષ્ઠાઓ એમને મેળવ્યા પછી પણ, નાની ઉંમરે મેળવ્યા પછી પણ એ સહજ અને સરળ એમનું વ્યક્તિત્વ છે, એટલે માનનીય શ્રી જાદવ સાહેબ. બીજું મને એવું લાગ્યું કે જેના મન, હૃદયમાં વિદ્યાર્થી વિકાસ માટે અનેક સરકારી ઉચ્ચ કક્ષાના પદો ત્યજીને, છોડીને માત્ર પ્રોફેસર તરીકે, માનનીય આદરણીય હસુભાઈ કાલે ઉલ્લેખ કર્યો એ રીતે પ્રોફેસર તરીકે રહી અને શિક્ષકત્વને ઉજાગર કરનાર વ્યક્તિત્વનું દર્શન એટલે માનનીય ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ સાહેબ. સત્વ તત્વ ને પામવા માટે લેખન, વાંચન, અધ્યયન, ચિંતન કરી સમાજને, દેશને 21 કરતા પણ વધારે પુસ્તકો એ ઉત્તમ લેખક તરીકે આપ્યા અને આપનાર વ્યક્તિત્વ એટલે માનનીય ડોક્ટર શ્રી જયેન્દ્રસિંહ જાદવ સાહેબ.
મૂળ વિષય અને એકાઉન્ટન્સી વિષયના અભ્યાસો, પરંતુ એમના પરિચયમાંથી પ્રાપ્ત થયું કે કલા સાહિત્ય પણ વિશેષ રીતે એ રુચિ ધરાવે છે. આવી રુચિ ધરાવનાર વ્યક્તિત્વ એટલે માનનીય ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ સાહેબ. સરકાર, સંસ્થા, યુનિવર્સિટીઓ, ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશમાં પોતાની નાની ઉંમરે આગવી ઓળખ ઊભી કરનાર તેજસ્વી વ્યક્તિત્વ એટલે માનનીય ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ સાહેબ. મેં અગાઉ કીધું એમ કે હું રહી શકતો નથી, સમયની ખૂબ કિંમત છે, પરંતુ જે આ ઉંમરે પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે, ગૌરવવંતા પદો સરકારે એમને આપ્યા છે અથવા તો એમની પરિશ્રમ દ્વારા મેળવ્યા છે, એમની થોડીક વાત હું અનુમતિ લઈને કરવા માંગુ છું. એક, સાહિત્ય રાજ્ય સરકારે સાહિત્ય અકાદમી, મહામાત્રા, ભાષા નિયામક અને ભાષા નિયામકની સાથે અભિલ ખગાર ખાતાના વડા નિયામક તરીકે એમને રાજ્ય સરકારે સ્થાન આપ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર, સ્કૂલ ઓફ કોમર્સ ખાતે તેઓ પ્રોફેસર તરીકે જવાબદારી સંભાળે છે. જે નોંધનીય બાબત છે, જે મને ખરેખર ગમે છે, જે આપણા લોકભારતી સાથે પણ અનુબંધ કરી શકાય એવી વાત છે કે એમને શિક્ષકત્વનું ઉદાહરણ જો હું આપું તો એ વાત એ છે કે માનનીય સાહેબ વર્ગ 1 અને 2 માં એક વાર નહીં પણ 3 વાર ઉત્તમ રીતે એ પાસ થયા છે, અને તેમ છતાં એમને અધિકારી નહીં પરંતુ પ્રોફેસર થવાનું અને તે ગુજરાતની ઉત્તમ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કરવાનું પસંદ કર્યું છે. તે મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે શિક્ષકત્વ તરીકેનું એમનું દર્શન આપણને થયા કરે છે. આજે 2016ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, એ શિક્ષણ નીતિ સાથે પણ તેઓ સંકળાયેલા છે. પણ એટલું જ નહીં, પરંતુ એમાં એમની ઉમદા કામગીરી, ઊંડો અભ્યાસ, એના કારણે રાજ્ય સરકારે એમને પોતાની આપણી જે રાજ્ય સરકારની જે શિક્ષણ સમિતિનું જે મંડળ હોય એમાં એમને પ્રતિનિધિત્વ આપ્યું છે. ઊંડી સમજના કારણે વિશેષ નોંધનીય બાબત આપણને એ લાગે કે માત્ર ગુજરાત નહીં પણ ગુજરાત સિવાય અન્ય રાજ્યો, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ત્રણેય સરકારે એમને શિક્ષણ નીતિમાં આમંત્રિત સભ્યપદ આપેલ છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ એમાં ઉત્તમ લેખક તરીકેની બહુ મોટી ભૂમિકા એ ભજવે છે અને સભ્યપદ ધરાવે છે. યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનમાં તેઓએ સેવા આપી છે. ક્વોલિટી મેન્ડેટ સમિતિમાં તેઓ કાર્યરત છે. સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં મિશનમાં NASCમાં કોઓર્ડિનેટર તરીકેની તેઓએ સેવા આપી છે. ચિલ્ડ્રન યુનિવર્સિટી સરકાર નિયુક્ત સભ્ય તરીકે તેઓ સરસ રીતે કામગીરી કરે છે. ગુજરાત ભક્ત કવિ યુનિવર્સિટી, નરસિંહ મહેતા યુનિવર્સિટી, GTU, સરદાર પટેલ યુનિવર્સિટી, વીર નર્મદ યુનિવર્સિટી, આ બધી યુનિવર્સિટીઓમાં જુદી જુદી કમિટીઓમાં, જુદી જુદી સમિતિઓમાં એ યુનિવર્સિટીના સ્તર સુધારવા માટે ગુણવત્તાસભર એ પોતાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. પ્રસિદ્ધ સામાયિક શબ્દ સૃષ્ટિના એ સંપાદક છે. દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં અક્ષરનો અજવાસ કોલમ એ એમની ખૂબ જ લોકપ્રિય બની છે. મિત્રો, વિશાળ પરિચય છે. હું વિવેકપૂર્વક કહેવા માંગુ છું કે આ પરિચય એ મારી રીતે મેં આપ્યો છે, પણ બહુ મોટો પરિચય છે. આપણી સામે એમનું એવું વ્યક્તિત્વનું દર્શન થયા કરે કે જે આજે મને તક મળી છે એનો આનંદ વ્યક્ત કરું છું. સાથે છેલ્લી વાત એ કહું છું કે આપણને આવા ચિંતન, અધ્યયન કરનાર અને મનન કરી અને સોપાન સર કરેલા વક્તા આદરણીય શ્રી ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ સાહેબનું ફરી હૃદયપૂર્વક સ્વાગત કરી હું એમ વિરમું છું, વિનંતી કરું છું. અસ્તુ. આભાર ગિરીશભાઈ. આજે શિક્ષક દિવસ છે. એક જીવંત શિક્ષકની યાદમાં આપણી આ વ્યાખ્યાનમાળા છે. મૂળશંકર મોમ ભટ્ટ 2005થી આ વ્યાખ્યાનમાળાનો શુભારંભ થયો. આજે એનો 19મો મણકો છે. એક વત્સલ ગૃહપતિ જે માનવીય મૂલ્યોને જીવી ગયા અને પોતાની જે શાંત મુદ્રા છે, પોતાની જે કરુણા છે, એ અહીંના ભાવાવરણમાં એ રોપી ગયા છે. એની અનુભૂતિ આપણે લોકભારતીમાં
ચાલતા હોઈએ અને બેઠા હોઈએ ત્યારે થાય છે. એક નૂરીજનનો આપણે પરિચય મેળવ્યો છે. એક નૂરથી બીજા નૂર સુધી, એક ઉર્જાથી બીજી ઉર્જા સુધી એક સેતુ રચવાનો આ ઉપક્રમ છે. લોકભારતીનું આ એક એવો પડાવ છે, આ સારસ્વત ભવન અને અહીંની જગ્યા જયેન્દ્રસિંહભાઈ, કે અહીં ક્યારેક વિનોબા બોલી ગયા છે, રવિશંકર મહારાજ બોલી ગયા છે, અમારા દાદાઓ પોતાની સુરીલી ચેતના અહીં રેલાવી છે. અહીં ઉમાશંકર જોશીથી લઈ અને સ્વામી આનંદ સુધી કેટલા 72 વર્ષમાં જીવંત લોકો બોલી ગયા છે. એની પ્રજ્ઞા અહીં રેલાયેલી છે અને એ ઉપક્રમમાં આપ અહીં પધાર્યા છો. બહુ વાતો નથી કરવી, પણ એક પંક્તિથી સાદર આપને આમંત્રિત કરવા છે. યહાં કોઈ આયા ભી થા, યહાં કોઈ आया भी था और अभी ठहरा भी है, क्योंकि घर की दहलीज पे उजाला है बहुत. आओ जयेंद्रसिंहभाई. વાગર્થવિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. એ લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. બે ગઝલ બે ગીતના પુષ્પો ચડાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. આપણી ગરવી ગુજરાતી ભાષાની વંદના કરીને લોકભારતી સણોસરામાં પુણ્યભૂમિ પર આવવાનો મને અવસર મળ્યો. તે માટે સૌ પ્રથમ હું ઈશ્વરનો અને માનનીય અરુણ દાદાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ પાવન ભૂમિમાં, જેમ અહીંયાથી વાત થઈ એમ કે વિનોબાજી જ્યાં આવ્યા હોય, ગાંધીજીની પ્રેરણાથી જ્યાં કામ શરૂ થયું હોય, નાનાભાઈ, ગીજુભાઈ, આ બધાએ જે પણ વાતો કરી છે ત્યાં પ્રવૃત્તિઓમાં સતત ચાલતી હોય એવી દિવ્ય ભૂમિ લોકભારતીમાં આવવા માટેની મને તક મળી. એને મારું સદભાગ્ય પણ સમજુ છું. અહીંયા ઉપસ્થિત એવા ઋષિતુલ્ય શ્રદ્ધેય અરુણભાઈ દવે સાહેબ, અમદાવાદમાં આવી જ એક સરસ વિદ્યાપીઠ એ છે ગાંધીજીના મૂલ્યોથી સ્થાપિત થયેલી અને આજે પણ ગાંધી મૂલ્યોને જીવંત રાખે છે એવી વિદ્યાપીઠમાં જેમણે વર્ષો સુધી ખૂબ સારી સેવાઓ આપી અને અમને સૌને માર્ગદર્શન આપતા રહેતા હતા એવા માનનીય ખીમાણી સાહેબ, અને જેનું ચપટીક અજવાળું આજે આખા ગુજરાતમાં ફેલાયું છે એવા અમારા પરમ મિત્ર વિશાલભાઈ ભાદાણી, અહીંયા ઉપસ્થિત એવા મૂળશંકર દાદાના પરિવારજનો, સૌ શિક્ષક ભાઈ બહેનો અને આત્મીય વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો. ગાંધીજીનું તત્વ, નાનાભાઈનું સત્વ અને મનુભાઈનું મમત્વ, એ ત્રણેયનો ત્રિવેણી સંગમ એટલે લોકભારતી. આવું મેં ક્યાંક સાંભળ્યું હતું, પણ આજે અહીં આવીને પ્રત્યક્ષ એની અનુભૂતિ હું કરી રહ્યો છું. કારણ કે અહીંયા જે સ્પંદનો છે એ સ્પંદનો જ મને એમ લાગે છે કે અહીંયા વ્યાખ્યાન આપવાની જરૂર નથી, કારણ કે એટલું બધું કામ અહીંયા ચાલે છે. અરુણભાઈના મોઢે પણ સાંભળેલું, વિશાલભાઈ સાથે પણ ઘણીવાર વાતો કરેલી, અને અહીંયા આવીને પ્રત્યક્ષ પણ એ દેખાય છે કે ઈતર પ્રવૃત્તિ અત્તર પ્રવૃત્તિ એ લોકભારતીને ન કહેવાનું હોય, એ તો લોકભારતીએ ગામને કહેવાનું હોય, બીજા બધાને કહેવાનું હોય, એવો વિષય છે. પણ તેમ છતાંય આપણે અહીંયા મૂળશંકર દાદાની ચેતનામાં, મૂળશંકર દાદાની ચેતનાને એમની સ્મૃતિ રૂપે યાદ કરીને એક વિષય આખા ગુજરાતમાં
એક નેરેટિવના સ્વરૂપે ફેલાય. દાદા બહુ સરસ શબ્દ વાપરે છે, ચેપ લાગવો જોઈએ. આ સકારાત્મક ચેપ લાગે એના માટેનો આ વિનમ્ર પ્રયાસ છે. એટલે એના માટે આ ચિંતન કરવું જોઈએ એમ મને લાગે છે. હું કોઈ આ વિષયનો અધિકારી નથી, પણ મેં પણ જે કામ કર્યું છે ઇતર પ્રવૃત્તિઓના માધ્યમે કામ કર્યું છે. જેમ ભાઈએ વાત કરી કે મારો વિષય આમ તો એકાઉન્ટન્સી છે, એટલે હું જ્યારે બોલવા ઊભો થાઉં ત્યારે બધા એમ કે તમે ગુજરાતીના લાગો છો. એટલે હું એમ કહું ગુજરાતીનો નથી, તો કે તો બરાબર. અને એકાઉન્ટન્સી વાળા એવું કે હવે ગુજરાતીના થઈ ગયા છે, એટલે હવે આમ ક્યાંય ના હોય એવું પણ લાગે ક્યારેક. પણ આ ઇતર વિષયો, ઇન્ટરડિસિપ્લિનરી જેને આપણે કહીએ છીએ, અને ઇતર વિષયો પણ, એટલે ખરેખર તો દાદાએ જે શબ્દ પકડ્યો એ બરાબર છે કે ઇતર નથી, એ તો અત્તર જ છે. ઇતર પ્રવૃત્તિઓ એ અત્તર પ્રવૃત્તિઓ છે. આવો એક લેખ હતો અને લેખના માધ્યમથી મને અહીં આવવા માટેનું આમંત્રણ મળ્યું. આજે શિક્ષક દિવસ છે, એની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણા સૌ માટે એક આદર્શ કહી શકાય એવા શિક્ષક એટલે રાધાકૃષ્ણનજી. મેં એક જગ્યાએ દાદા કહ્યું હતું રાધાકૃષ્ણનજીની વ્યાખ્યા આપતા કે જ્યારે રાધાનો પ્રેમ અને કૃષ્ણનું જ્ઞાન એક જ વ્યક્તિમાં એકત્ર થાય ત્યારે રાધાકૃષ્ણ જન્મે છે. શિક્ષક તરીકે આપણો એ આદર્શ છે કે રાધાકૃષ્ણનજી કેવું જીવી ગયા, એમના મૂલ્યોને આત્મસાત કરવા માટેનો આજનો દિવસ છે. વિશાલભાઈ, મને ઇમર્સનની એક કવિતા યાદ આવે છે. ઇમર્સને એવું લખ્યું કે જીવનમાં આપણી મુખ્ય જરૂરિયાત એક છે, અને જરૂરિયાત કઈ છે? એક એવા વ્યક્તિને શોધવાની કે જે આપણે કશું કરી શકીએ એમ હોય એવું કામ આપણી પાસે કરાવે. ફરીથી બોલું છું, આપણે કરી શકીએ એમ હોય એવું કામ આપણી પાસે શ્રેષ્ઠ રીતે કરાવે, આવા વ્યક્તિને સદીઓથી આપણે શિક્ષક કહેતા આવ્યા છીએ. આ શિક્ષકની વ્યાખ્યા છે. પણ અત્યારે તો તમે જુઓ કે પરંપરાગત શિક્ષણ પ્રણાલીમાં એવું છે, જે ન કરી શકે એમ હોય એની પાછળ દોડ છે. જેમ આપણા શિક્ષકો ઉદાહરણ આપતા કહે છે કે આપણે કેવું શીખવાડીએ છીએ, તો માછલીને ઝાડ પર ચડવાનું શીખવાડીએ છીએ અને ખિસકોલીને તરવાનું શીખવાડીએ છીએ. પરિણામે બંને નાપાસ થાય છે. ના તો માછલી ઝાડ પર ચડતા શીખી શકે છે, એમાં એની ઉત્કૃષ્ટતા નથી, એમાં એનું એક્સેલન્સ નથી. એનું એક્સેલન્સ તરવામાં છે. એની યુએસપી એ છે કે એ તરીને બતાવે, અને ખિસકોલીની ફટાફટ ઝાડ પર ચડવામાં છે. બંને પાસે જે કામ કરાવવું જોઈએ એ કરાવતા નથી, અને પરિણામે બંને નાપાસ થાય છે. ખરેખર એ નાપાસ નથી થતા, આખી સિસ્ટમ નાપાસ થાય છે, આપણે નાપાસ થઈએ છીએ. તો શિક્ષક એક આવું વ્યક્તિ છે, અને એના માટેનો આજનો દિવસ એ રાધાકૃષ્ણનજી, અને એમાં સુભગ સમન્વય એ થયો કે મૂળશંકર દાદાની યાદમાં મેં વિશાલભાઈને વાત કરી, વિક્રમભાઈને પણ કહ્યું કે હું કોલેજમાં ભણતો હતો ત્યારે અમારા અધ્યાપકો, હું કોમર્સમાં ભણતો હતો, તેમ છતાં આ ઇતર પ્રવૃત્તિઓના કારણે સાહેબ ડિસિપ્લિન જેવું નહોતું, વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ નહોતા. એટલા માટે કે અમારા અધ્યાપક એકાઉન્ટન્સીનો દાખલો ગણાવતા પહેલા એક કવિતા કહેતા, દરેક વ્યાખ્યાનમાં એક કવિતા કહે. એટલે અમને રેશિયો એનાલિસિસ શીખવાડે, પ્રમાણ. તો એ પ્રમાણ કોને કહેવાય? તો એ પ્રમાણ માટેની પણ એક કવિતા એ કહે. અને એના કારણે મને એમ લાગે છે એ શિક્ષકને કારણે હું સાહિત્ય અકાદમીમાં મહામાત્ર થઈ શક્યો. કારણ કે એ જે અનુબંધ છે વિષયો સાથેનો, એમણે બહુ બરાબર સહજતાથી કોઈ પણ પ્રકારના પ્રયાસો વગર એ કરી બતાવ્યો, અને એના કારણે અમે કંઈક પામી શક્યા. તો આવા જ મૂળશંકર દાદા, એટલે અમે એ વખતે અમારા સાહેબ કહેતા કે વિશ્વ સાહિત્ય વાંચો, અંગ્રેજી ના આવડે તો ગુજરાતીમાં વાંચો. એટલે લાઇબ્રેરીમાં જઈ અને ખાખા ખોળા કરતા હતા. એમાં એક ચોપડી નજરે ચડી, લા મિઝરેબલ, એનું ગુજરાતી દુખિયારા, મૂળશંકરમો ભટ્ટનો અનુવાદ. અને મેં વાંચ્યો આખો અનુવાદ, અને પછી ત્યારે એવી સમજણ નહોતી પડતી, પણ પછી અકાદમીમાં આવ્યા પછી ફરીથી અનુવાદમાંથી પસાર થવાની તક મળી. ત્યારે મને લાગ્યું કે એ જમાનામાં ટાંચા સાધનોની વચ્ચે આવો ઉત્કૃષ્ટ અનુવાદ કરનાર આપણા વિરલ વડવાઓ કેવા હશે, એમની પ્રજ્ઞા કેવી હશે, એમની ચેતના કેવી હશે. એ ચેતનાને આજે વંદન કરવાનો મને અવસર મળ્યો છે. વિષય મને જે આપવામાં આવ્યો છે કે ઇતર પ્રવૃત્તિ અત્તર પ્રવૃત્તિ. સાહેબ, મારે એક કવિતાથી એ વિષયને ખોલવો છે. એક હિતેન આનંદપરાની બહુ સરસ કવિતા છે. એ કવિતાનું શીર્ષક એવું છે, શિક્ષકને વિનંતી. આજે શિક્ષક દિવસ પણ છે,
આમાંથી પણ તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષક થવાના છે આવનાર સમયમાં. લોકભારતીની તો એ પરંપરા છે કે અહીંયા જે વિદ્યાર્થી હોય એ જ અહીંયા શિક્ષક બને. તો આ પરંપરામાં તમે પણ એના વાહક બનવાના છો. આજે અમદાવાદમાં ઊંધી સ્થિતિ છે વિશાલભાઈ. તમે વિદ્યાર્થીઓને 5મા ધોરણમાં વિદ્યાર્થીઓને વર્ગમાં પૂછો કે તમે શું બનશો, તો કોઈ ડોક્ટર કહે છે, કોઈ એન્જિનિયર કહે છે, કોઈ સાયન્ટિસ્ટ કહે છે, કોઈ ડેટા એનાલિસ્ટ કહે છે, પણ શિક્ષક કોઈ નથી કહેતું. કારણ કે એને ખબર છે કે શિક્ષકોની હાલત કેવી છે. અને આ સ્થિતિની અંદર લોકભારતી એક પરંપરા જાળવી રાખી છે. અને જે ભયમાં નાના ભાઈ ખેતર ખેડીને ગયા છે એ જ ભયમાં આજે વિશાળ વટવૃક્ષ બનીને આપણે એની છાયામાં બેઠા છીએ. એનો આનંદ છે. નીતિનભાઈ એવું લખ્યું છે શિક્ષકને વિનંતીમાં કે જે ઝાડ પરથી પંખીનો માળો ધબ દઈને તૂટી પડે એ ઝાડને શું થાય છે એ પણ જરા શીખવાડજો. જે ઝાડ પરથી પંખીનો માળો ધબ દઈને તૂટી પડે એ ઝાડને શું થાય છે એ પણ જરા શીખવાડજો. ને વર્ગમાં એકાદ ખિસકોલી સહજ આવી ચડે ત્યારે તું કેમ છે એને પણ પૂછી શકાય છે એ પણ જરા શીખવાડજો. ને 100 માંથી 96 લાવવાની જીદ કરે જ્યારે બધા. કેમ આપણે એને ઈતર કહ્યું કે ગણિત વિજ્ઞાન મુખ્ય કહેવાય, બાકી બધું ઈતર કહેવાય. તો આ ઈતર આવ્યું ને એટલે 100 માંથી 96 લાવવાની જીદ કરે જ્યારે બધા ત્યારે શૈશવ કેવું રહેસાય છે એ પણ જરા શીખવાડજો. અને પછીના છેલ્લા 2 બંધ મને બહુ ગમે છે કે ઝાકળનું ટીપું ફૂલ પર બેસી સૃષ્ટિને જુએ છે. ઝાકળનું ટીપું ફૂલ પર બેસી સૃષ્ટિને જુએ, દર્શન એને પણ કહેવાય છે એ પણ જરા શીખવાડજો. અને અંતે તો બહુ બધું શીખીને ભૂલી જવાનું હોય છે કે અંતે તો બહુ બધું શીખીને ભૂલી જવાનું હોય છે. બસ અંતે તો જે આવે છે એ જાય છે એ પણ જરા શીખવાડજો. આ શીખવાડવાની વાત છે. સાચા અર્થમાં આ કેળવણીની વાત છે. હવે એને અત્તર પ્રવૃત્તિ કેમ કહી? તો ઈતર અને અત્તર એક પ્રાસ બેસે છે એટલા માટે ના, પ્રાસ માટે નથી કહી. પણ ઈતર પ્રવૃત્તિ એવા પ્રકારની પ્રવૃત્તિ છે કે જે પોતે જેમ અત્તરનું કુંબડું હોય તો અરુણ દાદા અત્તરનું કુંબડું એ અત્તરની શીશીમાં આમ ઘોળીને મારા કાનમાં ખોસે તો મારામાંથી તો સુગંધ આવે જ આવે, પણ આખો દિવસ એમનામાંથી પણ સુગંધ આવે. એટલે જે વ્યક્તિ આ પ્રવૃત્તિઓ કરાવે છે એ પોતે પણ બદલાય છે, એનામાં પરિવર્તન આવે છે અને સતત એ પરિવર્તનનો વાહક બની રહે છે. એટલા માટે આપણે એને અત્તર પ્રવૃત્તિ કહી છે. મને એક ઉદાહરણ યાદ આવે છે, બહુ વર્ષો પહેલા મેં વાંચેલું, તમે પણ ક્યાંક સાંભળ્યું હશે કે એક ગુરુ અને શિષ્ય વચ્ચે સંવાદ થતો હોય છે. 5 વર્ષ ગુરુજીના ગુરુકુલમાં વિદ્યાર્થીઓ ભણ્યા છે. ભણીને હવે ઘરે જવાનો સમય છે. એવા સમયે ગુરુ એમ કહે છે કે આ વિદ્યા મેં આપી છે એ ખરેખર આ વિદ્યામાં તમે બરાબર નીવડ્યા છો કે નહીં, એની હવે છેલ્લી પરીક્ષા મારે કરવી છે. એટલે ગુરુને વધારે શિષ્યો નથી, માત્ર 2 જ શિષ્યો છે. એ બંને શિષ્યોને ગુરુ કહે છે કે તમે હવે સમાજમાં જાઓ અને સમાજનું કામ કરો. હવે જ્યારે આવું ઓપન એન્ડેડ કે ત્યારે આપણને બહુ મૂંઝવણ થાય કે સમાજનું કામ કરવું એટલે શું? એટલે શિષ્યોએ પૂછ્યું કે ગુરુજી અમને કંઈક માર્ગદર્શન આપો કે સમાજનું કામ કેવી રીતે થાય, કેવી રીતે શું કરવાનું, એમ તમે કંઈક અમને ટાસ્ક આપો. આજની ભાષામાં કહીએ તો ગુરુજીએ ટાસ્ક આપ્યો કે તમે એક કામ કરો, કોઈ પણ વ્યવસાયને ત્યાં જાઓ અને એને જ્ઞાન આપો. તમે જે ભણ્યા છો, તમને જે લાગતું હોય ગુરુજીએ મને જે આપ્યું છે એ ત્યાં જઈને આપો. એટલે બંને ગયા. એક જણ કુંભારને ત્યાં ગયો, એક જણ સુથારને ત્યાં ગયો. બંને વ્યવસાય કરતા લોકો હતા એ જમાનામાં. એટલે એમને પૂછ્યું કે તમે શું ભણ્યા છો? તો કુંભારે કહ્યું હું તો નિશાળમાં ગયો જ નથી કોઈ દાડો. સુથારે એવું કહ્યું કે હું નથી ગયો નિશાળમાં, પણ હું માટલા સરસ ઘડું છું, આખું ગામ મારા ગોળાનું જ પાણી પીવે અને જ્યારે ઉનાળો આવે ત્યારે અહીંયા આગળ લાઈન લાગે, બધા મારે ત્યાંથી જ લઈ જાય. બરાબર, ઇવન જે રાજા છે ને એના રાજા એ પણ મારા ગોળાનું પાણી પીવે છે. એટલે ગૌરવ લીધું એણે, એમ પોતાનું માર્કેટિંગ કર્યું, બ્રાન્ડ ઇમેજ ઊભી કરી આજની ભાષામાં. એટલે પછી સુથાર પાસે ગયો. સુથારે પણ એવી જ વાત કરી કે મારા જેવું કાસ્ટ કામ કોઈ કરી ન શકે આમ. પણ પેલા લોકોએ કહ્યું તમને વાંચતા લખતા કઈ આવડે છે ખરું? તો કે ના, એવું બધું ના આવડે, કારણ કે અમે શાળાએ ગયા જ નથી.
ઓકે, એટલે આ બંને કહ્યું, ગુરુજીએ કહ્યું છે આપણે જે ભણ્યા છે એ ભણાવવાનું છે. ચાલો તમને વાંચતા લખતા પહેલા શીખવાડીએ, અક્ષર જ્ઞાન આપીએ. એટલે સમય આપેલો તો 1 મહિનામાં ટાસ્ક પૂરો કરીને આવવાનો છે. એટલે 1 મહિનો બંને પ્રયાસ કર્યો, કુંભાર અને સુથારને, અક્ષર જ્ઞાન આપવાનું, સંસ્કૃત વાંચવા. એ જમાનાની ભાષા હશે સંસ્કૃત, એટલે વાંચવાનું, લખવાનું, લોકલ ભાષા વંચાય, લખાય કેવી રીતે, બોલતા તો આવડતી જ હતી લોકલ ભાષા. એટલે 2 મહિના થયા તો બંને ત્રાસી ગયા બહુ, કારણ કે પેલા લોકો એની વ્યવસાયિક ઉત્કૃષ્ટતા એટલી બધી કે આમાં રસ ન પડે, વાંચન લેખનમાં રસ જ ન પડે, અને રસ બહુ લે પણ નહીં. એટલે બંને 2 મહિનો પૂરો થયો, 1 મહિનો એક્સ્ટ્રા લીધો ગુરુજી પાસે, 2 મહિના મહેનત કરી અને પછી પાછા આવ્યા. હું ટૂંકમાં જ આ વાત અહીંયા બતાવું, વચ્ચે પણ ઘણા એના સૂચિત ગર્ભિત અર્થો છે, પણ મારે જે આજે વાત મૂકવી છે એના સંદર્ભે વાતને વાળું. તો ગુરુજી પાસે પાછા આવે કે ગુરુજી, અમે સમાજમાં ગયા, સમાજનું કામ કરવું બહુ અઘરું છે, સમાજને સમજવો સહેલો નથી, કારણ કે અમે અમારી વાત કરીએ પહેલા એની વાત કરે, એને બહુ સાંભળવું પડે અમારે. બરાબર, એ બોલ્યા જ કરે, સાંભળે જ નહીં. એટલે ગુરુજી કહ્યું બરાબર છે. પછી 2 મહિના પ્રયાસ કર્યો, પણ વાંચતા લખતા આવડતું જ નથી, રસ જ નથી લેતા. બરાબર છે. તો ગુરુજીએ કહ્યું કે શું છે ભાઈ, તમારો અભિપ્રાય શું છે? એટલે એણે, સુથાર વાળો જે હતો, એણે કહ્યું કે ગુરુજી, મને એમ લાગે છે કે આ બધું છોડીને આપણે જે કરી રહ્યા છીએ, બરાબર, એ અમારે વિદ્યા પ્રાપ્તિની સાધના ચાલુ રાખવી જોઈએ અને સાથે કંઈક આજીવિકા પ્રાપ્ત કરવી જોઈએ. આ બધામાં મહેરબાની કરીને હવે અમને મોકલશો નહીં, કારણ કે અમે એને શીખવાડી શક્યા નથી. બરાબર, હું શીખવાડી શક્યો નથી પર્ટિક્યુલરલી, સુથારને કાંઈ જ આવડ્યું નથી. બરાબર, એકે મેં જે કહ્યું એ એને ઉપરથી જ જાય છે, એ લખતો જ નથી, પેન જ નથી પાડતો. ઓકે, સારું. બીજાને પછી કુંભાર વાળા ભાઈ, તમારું શું છે બોલો, તમને એસાઇનમેન્ટ આપ્યું હતું એનું સબમિશન કરો. એને કહ્યું કે ગુરુજી, મને પણ આવો જ અનુભવ છે, કુંભારભાઈ કઈ શીખ્યા નહીં, મેં બહુ પ્રયાસ કર્યો પણ ન શીખ્યા, પણ મને એક ફાયદો થયો. ગુરુજી કે હા બતાવો, શું ફાયદો થયો? કે એને ક ખ ગ ના આવડ્યું, પણ મને માટલા ઘડતા આવડી ગયું. ગુરુજી કે તું પાસ થઈ ગયો, તું પાસ. અને હજી બીજા પેલા સુથાર વાળાને કહ્યું તારે 5 વર્ષ હજી કરવા પડશે. આપણે જ્યારે ઇતર પ્રવૃત્તિ, શિક્ષક તરીકે આપણે શીખવાની વાત છે કે જ્યારે વિદ્યાર્થીઓ સાથે આપણે કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ, કોઈ સંગીતની પ્રવૃત્તિ કરીએ છીએ, નાટકની પ્રવૃત્તિ કરીએ છીએ, ચિત્રની કરીએ છીએ કે વ્યાયામની કરીએ છીએ, ત્યારે એવું ના માનશો કે વિદ્યાર્થીમાં જ પરિવર્તન આવે છે, પણ શિક્ષકની અંદર પરિવર્તન આવતું હોય છે. એટલા માટે આ અત્તર પ્રવૃત્તિ છે કે આનાથી બંને મગમગે છે, બંનેમાં એ સુગંધ આવે છે. ફૂલ આપનારના હાથમાં પણ હોય અને લેનારના હાથમાં પણ સુગંધ હોય, એટલા માટે ઇતર પ્રવૃત્તિ અત્તર પ્રવૃત્તિ છે. એટલા માટે આજે શિક્ષકો તમે જુઓ કે અમારા મોટા ટિયર 1 સિટીઝ જેને આપણે કહીએ છીએ, એમાં બધાને એવું જ લાગે છે કે આ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી એ બધા ભણવાના વિષયો કહેવાય, પણ સંગીત તો નાના હોય છોકરાઓ ત્યાં સુધી શીખવાય. બરાબર છે. ધેર આર 2 એક્સ્ટ્રીમ. ઇતર પ્રવૃત્તિની બાબતમાં 2 એક્સ્ટ્રીમ છે. એક તો શાળાઓ જે ચાલે છે રૂટીન, એની અંદરથી ઇતર પ્રવૃત્તિ ધીરે ધીરે અદ્રશ્ય થઈ ગઈ છે. અને અમદાવાદમાં જે સુપર મમ્મીઓ છે, એને એમ છે કે મારા બાળકને સુપર મેન બનાવી દેવો છે. બરાબર, એને એમ છે કે બધું શીખવાડી જ દેવું છે. એટલે સવારે ઉઠે એવો રિક્ષામાં ઠાસીને એને સ્કૂલમાં મોકલી દે. સાહેબ જાણે છે, જેવો આવે એટલે તરત ટ્યુશનમાં મોકલે. પછી 4 વાગે એના સંગીતના ક્લાસ હોય, 5 વાગે ચિત્રના ક્લાસ હોય, અને 6 વાગ્યા પછી સ્વિમિંગ કરવા માટે જવાનું. એટલે પછી બાળક આવીને એટલું થાકીને લોતપોત થઈ જાય કે ના એ ચિત્રનો રહે, ના એ સંગીતનો રહે, કે ના એ તરવાનો રહે. એને બધી જ પ્રવૃત્તિઓ એવી બોરિંગ લાગવા માંડે કે એકદમ બોરિંગ લાગે. એને એમ લાગે કે આ કશું કામનું જ નથી, કારણ કે એનો શેમાં રસ છે પૂછ્યા વગર આપણે એને જોતરી દઈએ છીએ. એટલે પહેલી વસ્તુ ઇતર પ્રવૃત્તિ માટે બહુ મહત્વની છે કે વિદ્યાર્થીના રસને જાણો. પણ એ રસ કેવી રીતે જણાય? બરાબર, પણ એ રસને ચાખવો પડે. જેમ નરસિંહે કહ્યું કે એ રસને જાણે સુખદેવ જોગી. બરાબર, તો એ સુખદેવ જોગી કોણે બનવાનું? શિક્ષકે બનવાનું છે. આપણે સુખદેવ જોગી બનવાનું છે કે વિદ્યાર્થીના રસને, એને કયો રસ છે એના માટેનું દર્શન, એના માટેની સૂક્ષ્મ આંખ. મેં એક લેખમાં લખ્યું હતું કે એવું હિન્દી સાહિત્યમાં એવું કહેવાય છે
કે કૃષ્ણને જોવા હોય તો સૂરદાસની આંખ જોઈએ, તો તમે કૃષ્ણનું દર્શન કરી શકો. એમ વિદ્યાર્થીની સૂક્ષ્મતાનું દર્શન કરવું હોય તો આપણને પણ એવી સૂરદાસની આંખ જોઈએ. આ સૂરદાસની આંખ સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ જવાની વાત એ શિક્ષકત્વનું લક્ષણ હોવું જોઈએ. પણ આપણે તો એક કુંભારને ખબર હોય છે કે એના ગધેડામાં કેટલી કેપેસિટી છે, એક કડિયાને ખબર હોય છે કે પોતે જે મિશ્રણ કરી રહ્યો છે, ઈંટ કેટલું, સિમેન્ટ કેટલું, એ મિશ્રણથી કેવા પ્રકારનું બિલ્ડિંગ બનવાનું છે. પણ શું એક શિક્ષકને ખબર છે કે પોતે જે મિશ્રણ કરી રહ્યો છે એનાથી આવનાર સમયમાં કેવો વિદ્યાર્થી બનવાનો છે? એવી સભાનતા, એ સભાનતા કેળવવાની વાત એ ઇતર પ્રવૃત્તિ માટે બહુ મહત્વની છે. એટલે બહુ બધું ન કરાવો, પણ જે કરાવો એ રસથી કરાવો. એ ઇતર પ્રવૃત્તિ માટેનો નિયમ છે, રસથી. કારણ કે એટલી બધી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થી થાકી જાય, એક્ઝોસ્ટ થઈ જાય, બરાબર, એ જરૂરી નથી. પણ એને જેમાં રસ છે, તમે જુઓ કે કેટલા બધા વિદ્યાર્થીઓ હોય કે સાહેબ ગણિતનો પીરિયડ ચાલતો હોય ત્યારે ગણિતમાં ધ્યાન ના આપે, પણ નોટની પાછળ કંઈક ચાલતું હોય. આ વિદ્યાર્થીઓ બેઠા છે, એમને ખબર છે, તમે પોતે પણ અનુભવ્યું હશે. હા, એ સ્કેચ બનાવતા હોય. મારી સાથે જ એક વિદ્યાર્થી બેસતો હતો, તો એનું નામ ઓજસ હતું. તો એ ઓજસ ગણિતમાં રસ જ ન લે. જ્યારે મને ગણિતમાં રસ પડે તો એ મને પણ મારું ધ્યાન ભંગ થાય એના કારણે. કારણ કે એટલા સરસ સ્કેચ દોરે, જે સાહેબ ભણાવતા હોય એમનો જ સ્કેચ દોરે. એટલે અને નીચે નામ પણ આપે. અમારા એક સાહેબ હતા કે રમણભાઈ નામ હતું એમનું, તો એ બંને હાથે લખતા અને આકૃતિ દોરે તો વર્તુળ આમ કરીને આમ બે હાથે દોરે, તોય વર્તુળ એક જ દોરાઈ જાય એમ કરીને. તો એ નીચે એને લખ્યું રમણભાઈ બરાબર ડાબા બરાબર જબા. ગણિતનો નિયમ છે, ગણિતમાં આવે ને પ્રમેયમાં ને સાબિતી એવું આવે, ડાબા બરાબર જબા એમ. તો આ ડાબો હાથ બરાબર જમણો હાથ, એટલે રમણભાઈ એમ. તો એ ધીસ વોઝ અ ક્રિએટિવ ઇન્ટરપ્રિટેશન. આજે મને સમજાય છે કે આ વિદ્યાર્થીનું, પણ તે વખતના શિક્ષકો એમનું ઓરિએન્ટેશન એ પ્રકારે નહીં. એટલે મને ખબર છે કે જ્યારે પણ સાહેબ એને જોઈ જાય તરત બેન્ચીસ પર એને ઊભો કરી દે. બેન્ચીસ પર ઊભો કરી અને એને કહે હવે પછી સ્કેચ દોરીશ? તો કે ના સાહેબ નહીં દોરું. તો પછી હવે પછી ચિતરડા કરીશ? ના. તો જ એને નીચે બેસવા દે. સાહેબ શિક્ષકે આ ચિતરડાની પાછળ કેવો મોટો ચિત્રકાર ઊભો છે એ દ્રષ્ટિ કેળવવાની જરૂર છે. કે આ ચિતરડા છે કે ભવિષ્યમાં એ શું કરી શકે એમ છે. ખરેખર એને જોવાની જરૂર હતી કે આ સ્કેચ તે દોર્યો છે તો આ સ્કેચ તો બહુ સરસ છે. એને માણવાની અને પ્રમાણવાની આ દ્રષ્ટિ એ શિક્ષકે કેળવવી પડે, તો આપણે ઇતર પ્રવૃત્તિઓમાં વધારે સફળ થઈ શકીએ. આપણે જે અત્યારે ચોક એન્ડ ટોક ની વાત કરીએ છીએ, અત્યારે જે ભણાવવાની પદ્ધતિઓ છે એની અંદર આખા વિશ્વમાં એક ચર્ચા ચાલે છે કે એટેન્શન સ્પાન બહુ ઘટી રહ્યો છે. તમે જુઓ, કોન્સન્ટ્રેશન લેવલ ઇઝ ડિગ્રેડેડ, બહુ ઓછું થયું છે. કેમ? કારણ કે હવે તો વિડીયો પણ નહીં, રીલનો જમાનો છે. માત્ર 5 સેકન્ડમાં 10 સેકન્ડમાં તમારે તમારી વાત કહી દેવાની. રીલ કેવી રીતે ફેરવે છે. હું હમણાં ટ્રેનમાં જતો હતો તો એક બેન આખો સમય મોબાઈલ જોયો, પછી ઊંઘમાંથી ઉઠ્યા, પછી હાથમાં આમ કરવા માંડ્યા. મેં એક ટસે એમની સામે જોયું, એટલે પછી એમને ઓ મોબાઈલ તો હાથમાં નથી એમ. એટલી બધી ટેવ પડી ગઈ છે રીલ આમ કરવાની. તો એના કારણે એટેન્શન સ્પાન ઘટ્યો છે. એવા ઘટતા એટેન્શન સ્પાનની અંદર એવું કહે છે આ જેન ઝી છે, અત્યારે 1997 પછી જન્મેલા જે બાળકો અત્યારે જેમને આપણે ભણાવીએ છીએ, હું ને વિશાલભાઈ મિલેનિયલ છીએ, બરાબર. તો આવી રીતે કેટેગરાઇઝેશન કરવામાં આવે છે જનરેશનનું. આ બધા વિદ્યાર્થીઓ જેન ઝી છે, જનરેશન ઝેડ. તો જનરેશન ઝેડ આખા વિશ્વમાં એની ચિંતા છે કે એને એન્ગેજ કેવી રીતે રાખવું. કારણ કે બહુ જ ક્રિએટિવ છે, બહુ જ નવું નવું લઈ આવે છે. હમણાં એક કાર્યક્રમમાં, એક ધાર્મિક કાર્યક્રમ હતો, તો એમાં એની અંદર હું બેઠો હતો, જમવાનું હતું. તો જમવામાં હું, મારા મિત્ર ડોક્ટર મિત્ર છે, એમનો દીકરો નાનો, સાહેબ 6 જ વર્ષનો દીકરો છે, તો એ સાથે બેઠા હતા. આ બાજુમાં એના દાદા બેઠા હતા અને અમે બધા જમતા હતા. હવે અમારી એક પરંપરા છે જેમાં પતરાળાની વ્યવસ્થા ને એવું એક દિવસ માટે હોય, બરાબર. તો એ શિવ મંદિરની અંદર જમવાનું હતું. એમાં પેલું બટાટાનું રસાવાળું શાક પીરસ્યું. હવે અત્યારના છોકરાઓ છે એ પેલું બટાટા જે છે એની છાલ વાળું શાક નથી ખાતા, બરાબર. એટલે પેલું છાલ વાળું શાક હોય ને એ અલગ કાઢે, બરાબર. ગામની અંદર કાર્યક્રમ હતો એટલે એ છોકરાએ અલગ કાઢ્યું અને પછી એ
શાક અને પૂરી ખાધા. એટલે એના દાદાએ કીધું કે બેટા આની અંદર બધું હોય, આ છાલ છે ને એમાં પ્રોટીન વિટામિન એ બધું હોય એટલે તારે ખાવું જોઈએ. તો એણે શું કહ્યું કે દાદા મારામાં તો બધું ઓટોમેટિક બને, હું તો હજી નાનો છું, ડોક્ટરે તમને કહ્યું છે કે તમારે પ્રોટીનની જરૂર છે, તમે ખાઈ જાઓ. મને આશ્ચર્ય થયું કે આ 6 વર્ષના બાળકને કેવી રીતે ખબર છે કે એને આ બધા તત્વો જે છે બરાબર એ આપોઆપ મળે છે. બરાબર 10 વર્ષ સુધી બહુ વાંધો આવતો નથી. બરાબર, કારણ કે બહુ જ સારી પ્રક્રિયા એની નૈસર્ગિક રીતે જ થતી હોય છે. તો એને આ વિજ્ઞાન કેવી રીતે એનામાં આવ્યું? તો આ નેટિવ જનરેશન એવું કે છે એને. બરાબર, એટલે ડિજિટલ નેટિવ જનરેશન છે આ, કે જે રિમોટ ચેટ જીપીટી આ બધાની સાથે જન્મેલી જનરેશન છે. એનો એટેન્શન સ્પાન બહુ જ ઓછો છે. તેવા સમયમાં જો એને એંગેજ કરવી હોય તો ફરીથી ઇત્તર પ્રવૃત્તિ એ અત્તર પ્રવૃત્તિ, એને પ્રવૃત્તિમય રાખવા પડે. વર્ગની અંદર પણ યુનેસ્કોની એક કમિટી હતી, ડેલર્સ કમિટી, 1996માં 21મી સદી માટે કેવું શિક્ષણ હોવું જોઈએ એનો એણે રિપોર્ટ આપ્યો છે. એમાં બહુ સરસ વિધાનો છે એના. એણે કહ્યું કે મેં સાંભળ્યું, હું ભૂલી ગયો. એટલે મેં એટલે કોણે? વિદ્યાર્થી એવું કે છે કે મેં સાંભળ્યું, હું ભૂલી ગયો. આપણા વર્ગમાં સાંભળવા અને સંભળાવવાનું પ્રમાણ કેટલું છે? તો જે વિદ્યાર્થીઓ સાંભળે છે મોટે ભાગે 30% વધારે ગ્રાસ્પિંગ હોતું જ નથી ચોક એન્ડ ટોક સિસ્ટમનું. અને આમ પણ આ લેક્ચર સિસ્ટમ આપણી છે જ નહીં, આપણે બહારથી અને ઉછીની લઈ આવ્યા છીએ. આપણી તો ઉપનિષદની પરંપરા છે, સંવાદ પરંપરા છે, કે જ્યાં ગુરુ અને શિષ્ય વચ્ચે સંવાદ થાય છે અને એનામાંથી જ ક્રિટિકલ થિંકિંગ જન્મે છે, જે આજની 21મી સદીની જરૂરિયાત છે. એટલે એવું કહે છે મેં સાંભળ્યું, હું ભૂલી ગયો, મેં જોયું, મને યાદ રહ્યું. જે જોવે છે યાદ રહે છે. એટલા માટે આપણે પ્રવાસ લઈ જઈએ છીએ, એટલા માટે આપણે એક્ઝિબિશન કરાવીએ છીએ, એટલા માટે આપણે નિદર્શન કરાવીએ છીએ. પણ એ કહે છે મેં જાતે કર્યું, મને આપોઆપ સમજાઈ ગયું. આ જાતે કરવાની વાત જે છે, હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ. અને આ તો એવી જ સંસ્થા છે જ્યાં હેન્ડ, હેડ એન્ડ હાર્ટ, ગાંધીજીના જે સિદ્ધાંતો છે એને વરેલી સંસ્થા છે. તો આ ત્રણેયનો સમન્વય, એટલે ઉમાશંકરે કહ્યું એ શિક્ષક માટે ગણીને ગાંઠે બાંધવા જેવી વાત છે કે 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, જ્યાં ચોથું નથી માગવું. શિક્ષકે પણ આવું કુમારી સાથે કહેવું જોઈએ ભગવાનને, જ્યાં ચોથું નથી માગવું. હૈયું મસ્તક ને હાથ, આ કેટલી ઉત્તમ વાત છે. આ ત્રણેયનું સાયુજ્ય થાય. તમે જો એક્ટિવિટી જ્યારે તમે કરો છો, કોઈ પણ પ્રવૃત્તિ કરો છો, ત્યારે હૈયું મસ્તક અને હાથ એ ત્રણેય એનો સુભગ સમન્વય થાય છે અને એના કારણે વિદ્યાર્થીઓની અંદર કંઈક ઉગે છે. આ પ્રવૃત્તિઓ કેવા પ્રકારની હોવી જોઈએ? સાહેબ હમણાં જ વાત કરતા હતા કે આપણે દફતર વગરનો શનિવાર એવું જાહેર કર્યું છે સરકારે. તમને ખ્યાલ છે? તો અમારા પંડિત સાહેબ છે એનું નામ આપે છે મોજનો શનિવાર, એવું કહે છે. એટલે મેં એક જગ્યાએ લખ્યું હતું કે આ મોજનો શનિવાર એ ખરેખર ખોજનો શનિવાર બનવો જોઈએ, પ્રતિભાની ખોજનો શનિવાર બનવો જોઈએ. કે શિક્ષકો શોધી કાઢે કે મારી શાળામાં શ્રેષ્ઠ ચિત્રકારો થઈ શકે એવા કેટલા, શ્રેષ્ઠ સંગીતકારો થઈ શકે એવા કેટલા, શ્રેષ્ઠ રમતવીરો થઈ શકે એવા કેટલા. એ ખોજ કરવાની છે અને ખોજનો આધાર એ આ પ્રવૃત્તિઓ છે. પ્રવૃત્તિઓ એનું માધ્યમ છે. એના કારણે આપણે આ પ્રતિભાની ખોજ કરી શકીએ છીએ. તો એના માટે કંઈક તાલીમ આપવી પડે, કારણ કે શિક્ષકો તો કેવા પ્રકારની પ્રવૃત્તિ કરાવે એ આપણને ખ્યાલ છે કે એમને જો તાલીમ ના હોય તો એ તો ગમે તેવું કરાવે. બરાબર, તો એ ગમે તેવું ન કરાવે, પણ વિદ્યાર્થીઓને ગમે તેવું કરાવે એ માટે એમને તાલીમ આપવી પડે. અને એ તાલીમની આવશ્યકતા છે. એના માટે આપણે ટાગોરની પાસે જવું પડે. ટાગોર એમ કે છે શાંતિ નિકેતનમાં જ્યારે એમણે પ્રયોગો શરૂ કર્યા, અને એ પ્રયોગો શરૂ કર્યા ત્યારે ઘણા બધા વર્ણનો એની અંદર આવે છે. એક વર્ણન મને બહુ જ ગમે છે, હું ટૂંકમાં કહું. એ ટાગોર જ્યારે બાળકોને ઉઘરાવવા માટે જતા હતા કે ભાઈ લાવો બાળકો અમને આપો, અમારી સાથે અમે કામ કરીએ, અને બાળકોને અમારે કંઈ શીખવી દેવું નથી, પણ સહજતાથી પ્રાકૃતિક રીતે બાળકો કંઈક શીખી શકે એના માટેનું વાતાવરણ ઊભું કરવું છે. થોડા બાળકો એમને મળ્યા પણ ખરા, અને એમાં જે સફળતા નિષ્ફળતા જે મળી એનું વર્ણન ટાગોરે કર્યું છે. એમાં એમણે લખ્યું છે કે ઓછામાં ઓછા સાધનોથી શિક્ષણ આપવું એ જ ખરેખર શિક્ષકનો ધર્મ હોવો જોઈએ. ઓછામાં ઓછા સાધનોથી.
હવે આ પ્રવૃત્તિ છે ને ઓછામાં ઓછા સાધનોથી શિક્ષણ આપી શકે. અને બીજું એમણે લખ્યું કે પ્રકૃતિ એ સૌથી મોટી નિશાળ છે, એટલે હંમેશા બાળકોને પ્રકૃતિની નજીક લઈ જવા જોઈએ. આ પ્રવૃત્તિ અને પ્રકૃતિ બંનેનું મિલન થાય એવા પ્રકારની ગતિવિધિઓ આપણે શાળાની અંદર કરાવવી જોઈએ. એટલે પ્રકૃતિ અને પ્રવૃત્તિ એ બંનેનું મિલન થયું ત્યારે શાંતિ નિકેતનમાં એક શિક્ષણનું વૃંદાવન રચાયું. બરાબર, આ બંનેનું સુભગ સમન્વય થયો છે. આજે પણ વિશ્વ ભારતીમાં તમે જુઓ કે બહુ સરસ ઉચ્ચ શિક્ષણની અંદર પણ વિશ્વ ભારતીમાં બહુ સારી પ્રવૃત્તિઓ થાય છે. કદાચ એ ટાગોરની દેન છે. બરાબર, તો આ પ્રવૃત્તિઓના માધ્યમે ટાગોર કહે છે કે જે ઘણા બધા કલાકો સુધી સંવાદો કરીને વ્યાખ્યાનો આપીને નથી શીખવી શકાતું, તે પ્રવૃત્તિઓના માધ્યમથી બાળક સહજતાથી શીખી જાય છે, એકદમ સહજતાથી શીખી જાય છે. એટલે એ સહજતા એ શિક્ષણનો પાયો છે એમ ટાગોરે કહ્યું. વિમલાતાઈ ઠક્કરનું પણ એક સર્વાંગી શિક્ષણ નામનું પુસ્તક છે, એમાં આખું ચેપ્ટર છે કે સહજતા એ જ શિક્ષણનો પાયો છે. અને આ સહજતા કેવી રીતે આવે? પ્રવૃત્તિઓના માધ્યમથી આવે, નહીતર સહજતા આવતી નથી. તો આ જે શિક્ષકો છે એને તાલીમ આપવા માટે આપણે એક લિસ્ટ બનાવવું જોઈએ. આપણે લોકભારતી જેવી સંસ્થા હોય, મને તો એમ લાગે છે કે આપણે બધા સાથે મળીને તો જ સરકાર કંઈક કરી શકશે. કારણ કે જે લોકતંત્રમાં લોકો એમ કે બધું જ સરકાર કરશે, એ લોકતંત્ર વધારે ટકી ના શકે. કારણ કે લોકો દ્વારા લોકો વડે ચાલતું શાસન છે એવું આપણે કહીએ છીએ. તો આપણે સરકારને સપોર્ટિવ થવું જોઈએ અને એક લિસ્ટ આપવું જોઈએ એક્ઝોસ્ટિવ, કે આવું 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 આપણે કરી શકીએ. જે લોકભારતીમાં થાય છે, જે ગ્રામ ભારતીમાં થાય છે, દક્ષિણામૂર્તિમાં થાય છે, એવા પ્રકારની ગતિવિધિઓની સૂચિ આપણે આપવી જોઈએ. તમે જુઓ કે આ જે પ્રવૃત્તિઓ છે એ બધી ઇન્ટર રિલેટેડ છે. કેમ કરવાની પ્રવૃત્તિઓ? તો શિક્ષણનો જે ખરો ઉદ્દેશ્ય છે એ આ વ્યાખ્યાન કે ગણિત વિજ્ઞાન ભણાવવાથી સિદ્ધ થતો નથી. દાદાએ સરસ વાત કરી હમણાં, હું પણ ક્યાંક મેં વાંચ્યું હતું, નાના ભાઈએ સરસ વ્યાખ્યા આપી છે વિદ્યા અને અવિદ્યા. અને તમારા દરવાજા પર પણ સરસ શ્લોક છે કે વિદ્યા જે છે, બરાબર, એ અમૃત જેવી છે. બરાબર, ઉપનિષદની એ પરંપરા એવું કે છે વિદ્યા એ આપણને મૃત્યુથી અમરત્વ તરફ લઈ જાય છે. બરાબર, તો અત્યારે જરૂર બંનેની છે, વિદ્યાની પણ છે, અવિદ્યાની પણ છે. પણ અવિદ્યાથી ધીરે ધીરે વિદ્યા તરફ જવાનો રસ્તો, બરાબર, એક સાચી કેળવણી હોવી જોઈએ એમ મને લાગે છે. તો એના માટે શું કરવાનું? તો એના માટે પ્રવૃત્તિઓને આઇસોલેટ નહીં કરવાની, પ્રવૃત્તિઓને વિષય સાથે એનો અનુબંધ કરવાનો. તમે જુઓ કે જ્યારે નાના બાળકોને તમે કંઈક રમાડો છો, રમત રમાડીએ છીએ, ત્યારે રમતમાં બાળકોને કહે છે એકબીજાના હાથ પકડીને ઉભા રહો ને વર્તુળ બનાવો. તો એ વર્તુળ બને છે, એ વર્તુળ પાટિયા પર દોરાયેલા વર્તુળ કરતા અનેક ગણું વધારે અસરકારક છે, કારણ કે એને જાતે બનાવેલું વર્તુળ છે. તમે એમ કહો ચોરસ બનાવો, બાળકો ત્રિકોણ બનાવો. શિક્ષક જ્યારે બાળકોને જોતરીને કંઈક કરે છે ત્યારે ઇટ બીકમ્સ લાઈફ લોંગ લર્નિંગ. અને અત્યારે જો સૌથી વધારે જરૂરિયાત હોય તો એ લાઈફ લોંગ લર્નિંગની જરૂરિયાત છે. કારણ કે એવું કહેવાય છે કે વિદ્યાર્થીની સ્મૃતિ શક્તિ પણ ઘટી રહી છે. જે ભારત સ્મૃતિ અને શ્રુતિ આધારિત દેશ હતો, ત્યાં આપણે બહુ કહ્યું ગોખણપટ્ટી બંધ કરો, ગોખણપટ્ટી બંધ કરો. અરે ભાઈ, વિષયોની ગોખણપટ્ટી બંધ કરો, પણ શાસ્ત્રોની ગોખણપટ્ટી બંધ ન કરાય. શાસ્ત્ર તો પહેલા આકંઠ પી જવું પડે અને પછી એને જીવનમાં ઉતારવું પડે. તો આ આકંઠ પીવાની જે વાત છે સ્મૃતિ અને શ્રુતિ પરંપરામાં છે. તો એ વિદ્યાર્થીઓને આપણે શીખવવી જોઈએ. જેમ કે હું ઉદાહરણ આપું એક કેવી રીતે વિષયો સાથેનો અનુબંધ હોય. તો સાહેબ, હું પ્રાથમિક શાળામાં ભણતો હતો, અમારા ગામની પ્રાથમિક શાળામાં. હું સરકારી પ્રાથમિક શાળામાં ભણ્યો. તો ત્યાં બેન અમને પ્રાર્થના જ્યારે કરાવે તો તમારા જેવા જ એક ઉત્તમ બેન આચાર્ય તરીકે અમને મળેલા, જ્યોત્સનાબેન આચાર્ય, એમની સરનેમ પણ આચાર્ય હતી. તો એ જ્યોત્સનાબેનનો નિયમ કે સંગીત સાથે ઘડિયા કરાવવા. એટલે અમે દરરોજ મ્યુઝિક ચાલતો, એટલે તબલા, એટલે ઢોલક, ખંજરી, અને એની સાથે એક બાળક ઘડીઓ ગાય કે 12 એકુ 12, 12 દુ 24, 12 તરી 36. ઘડીઓ ગાવાનો રીતસર દરરોજ એક ઘડીઓ ગવાય. તો અમને ક્યારેય, હું જ્યારે ગણિત ભણ્યો તો મારે ક્યારેય ઘડિયા ગોખવાની જરૂર જ નથી પડી. એના માધ્યમે બે વસ્તુ થઈ કે હું સંગીતનો સારો વિદ્યાર્થી ન બની શક્યો, એટલે અભ્યાસુ ન બની શક્યો,
પણ સંગીતનો સારો ભાવક બની શકે. કારણ કે કહેવાય છે સંગીત એ કાનની કળા છે, કાનને કેળવવા માટેની કળા છે. એટલે જેમ તાનસેન હતા એમ તાનસેન ના બનીએ તો કઈ નહીં, પણ આપણે કાનસેન બની શકીએ. આપણે સંગીતના અભ્યાસુ ના બનીએ તો વાંધો નહીં, પણ સંગીત સારું ગાતા હોય કોઈ કે સારું વગાડતા હોય એને પ્રમાણી શકે એવા વ્યક્તિ સારા ભાવક તો બની જ શકીએ. તો મને આજે એ જ્યોત્સનાબેનને ક્રેડિટ આપવાની ઈચ્છા થાય છે કે એમના કારણે એ પોતે પણ બહુ જ સારું ગાતા અને વગાડાવતા વિદ્યાર્થીઓ પાસે, એના કારણે મને થોડી સંગીતની સોચ આવી અને ક્યારેય ઘડિયાનો ભાર જ નહીં રહ્યો. તમે જુઓ, ગણિતની અંદર ક્યારેય મને એવું નહીં લાગ્યું કે આ ઘડિયા ગોખવા પડે. ઘણી વાર 5 વાર 10 વાર 15 વાર, હે ને? એવો એક જોક છે કે એક અમદાવાદમાં એક ભાઈ જતા હતા તો એમણે હેલ્મેટ નહીં પહેરેલું એટલે એક ટ્રાફિક પોલીસે ઊભા રાખ્યા. એટલે ટ્રાફિક પોલીસે ઊભા રાખ્યા એટલે કે હેલ્મેટ કેમ નથી પહેર્યું? તો પેલા સાહેબ ભૂલી ગયો, આજે જ ભૂલી ગયો, બાકી દરરોજ પહેરીને નીકળું છું. શું કરો છો? ફલાણી શાળામાં હું શિક્ષક છું, કે ભણાવું છું. ઓકે, તો તમારે તો ધ્યાન રાખવું જોઈએ ને, તમે તો આખા ગામને શિક્ષણ આપો છો, તો તમારે હેલ્મેટ પહેરીને નીકળવું જોઈએ. સારું, હવે કાલથી પહેરીને, આજે જવા દો સાહેબ, આજે મારે બહુ ઉતાવળ છે, આજે જવા દો. કે જવા તો દઉં, પણ એક શરત છે, લો આ કાગળ, આમાં 15 વાર લખો કે હું કાલથી હેલ્મેટ પહેરીશ. એટલે પેલા ભાઈએ કહ્યું કે પણ આવું તમે કેમ કહો છો? કે એવું હોય તો મારે ઉતાવળ છે એમ કહું છું, તમે 15 વાર લખવાનું કહો છો. એવું હોય તો દંડ લઈ લો, પણ હવે હું નહીં લખું. કે ના ના, લખવું જ પડશે, દંડ નહીં લો, આ લખીને આપો. પેલો તો કે કેમ ભાઈ, પણ આવો આગ્રહ કેમ રાખો છો? કે સાહેબ હું તમારો જ વિદ્યાર્થી છું, તમે આઉટ લખાવતા હતા, તમે અમારી પાસે આઉટ લખાવતા હતા. આ ફ્યુટાઇલ એક્ટિવિટીઝ છે આ બધી, બરાબર? લખવું તો છેલ્લે જ આવે છે આમે, અને એને કારણે વિદ્યાર્થીઓ નીરસ થઈ જાય છે. આ પ્રવૃત્તિ એવા પ્રકારનું, એમ કહેવાય ને, એવા પ્રકારની સંજીવની છે કે તમારા વિદ્યાર્થીઓને, તમારા વર્ગખંડને સજીવ રાખે, હંમેશા સજીવ રાખે. તમારે પાણી છાંટવું ના પડે, બરાબર? ઘણા અમારા એક ડોક્ટર મિત્ર છે, એવું કહેતા હતા મને કે એનેસ્થેસિયામાં એમ કે આ સાહેબ છે ને, એમનું બહુ નામ, એક જોડે ડોક્ટરને લઈને આવેલા, કે તમે જુઓ કે ગમે એવા અઘરા કેસ હોય ને, બરાબર, તરત જ એનેસ્થેસિયા એ આપે એટલે સરસ રીતે, અને બહુ બધા લોકો એમને બોલાવે છે, બહુ સારા સર્જનોને ત્યાં જાય છે. એટલે મેં એમને કહ્યું કે તમે તો ઇન્જેક્શન આપીને બેભાન કરો, અમારી જોડે ઘણા એવા શિક્ષકો છે કે વગર ઇન્જેક્શને છોકરાઓને પાણી છાંટો તો ઉઠી ના શકે. તો આજે આખી બોરિંગ પેટર્ન ઊભી થઈ છે, એને આપણે દૂર કરવા માટે આ સંગીત, આ ચિત્રકળા, આ વ્યાયામ એ આપણી મદદે આવે છે. તમે જુઓ કે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તેનો ઉદ્દેશ ગણિત વિજ્ઞાન ભણાવવું નથી, ગુણ લાવવા નથી, પરીક્ષામાં સફળ થવું નથી, પણ વિવેકાનંદજી જેમ કહે છે કે મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન વિચ ઇઝ ઓલરેડી ઇન અ મેન, મનુષ્યમાં રહેલી અંતર્નિહિત શક્તિઓનો વિકાસ કરવો, એને જ હું શિક્ષણ કહું છું. અંતર્નિહિત શક્તિઓ કઈ છે? એનામાં જે પ્રતિભા છે એને પારખવી, એને બહાર લાવી, એને હું શિક્ષણ કહું છું. અને એટલા માટે તૈત્રીય ઉપનિષદે શિક્ષણનો ઉદ્દેશ એમાં આપ્યો છે. તૈત્રીય ઉપનિષદની અંદર એમણે કહ્યું છે, આચાર્ય પૂર્વરૂપમ વિદ્યાર્થી અંતેવાસી. અત્યારના શિક્ષકોએ જોડણી છૂટી પાડી દીધી, અંતેવાસી એમ. પણ આપણે એવું નથી કરવું. આપણે એને અંતેવાસી એટલે એ ખરેખર જે કહેવાય કે એન્ડ યુઝર જેને કહેવાય એ છે વિદ્યાર્થી. એન્ડ યુઝર, જે જ્ઞાન છે એનો ઉપયોગ કરવા વાળો વ્યક્તિ એ આપણો વિદ્યાર્થી છે. અને એમાં 5 કોષોની વાત કરી છે તૈત્રીય ઉપનિષદમાં. એ 5 કોષનું જો ડેવલપમેન્ટ જો થતું હોય તો આ ઇતર પ્રવૃત્તિઓના માધ્યમથી થાય છે, આપણા વિષયો ભણાવવાથી થતું નથી, વિષયોની સાથે અનુબંધ કેળવવાથી થાય છે. કયા કોષ છે? પહેલો છે અન્નમય કોષ, બીજો છે પ્રાણમય કોષ, ત્રીજો છે મનોમય કોષ, ચોથો છે વિજ્ઞાનમય કોષ, અને 5મો છે આનંદમય કોષ. વ્યક્તિની યાત્રા એટલે શું? તો આપણા ઋષિઓ કહે છે અન્નથી આનંદ સુધીની યાત્રા એ વ્યક્તિના જીવનનો ઉદ્દેશ છે. અન્ન એ પ્રાથમિક જરૂરિયાત છે. માસ્લોએ પણ કહ્યું શારીરિક જરૂરિયાતો કઈ છે? આપણી પ્રાથમિક જરૂરિયાતો છે. પણ એ અન્નથી આનંદ સુધી પહોંચવું, એ આનંદ એટલે કયો આનંદ? પરમાનંદ, એના સુધી પહોંચવું. હું ગણિતમાં 100 માંથી 99 લાવું છું તો મને આનંદ આવે છે? ના, મને ખુશી મળે છે. ફરી પાછો હું 11માં આવું છું અને સાયન્સ રાખું છું અને ફરી પાછા મારા ગણિતમાં 100 માંથી 40 થઈ જાય છે તો એ આનંદ ગાયબ થઈ જાય છે? ના થાય. આનંદ ક્યારેય જતો નથી,
કારણ કે આનંદનો કોઈ વિરુદ્ધાર્થી શબ્દ જ નથી. ખુશી જે છે એ ગાયબ થઈ જાય, ખુશી જે છે એ તરત જ જતી રહે. એટલે સંસ્કૃતમાં બહુ સરસ શબ્દ આપ્યો છે આનંદ, એટલે અન્નથી આનંદ સુધીની યાત્રા. સાહેબે સરસ વાત કરી, હમણાં એક બહેનની વાત કરી કે પ્રવૃત્તિઓ બહુ આનંદ સાથે પ્રવૃત્તિઓ કરાવતા, આનંદમાં રહેતા અને આનંદી કાગડાની વાર્તા કહેતા. એક બહુ મોટો જીવલેણ રોગ થયો તો પણ આજે અડીખમ ઊભા છે. આ અડીખમ ઊભા રહેવાનો આત્મવિશ્વાસ એ કોણ આપે છે? આ પ્રવૃત્તિઓ આપણને આપે છે, આ વાર્તા આપણને આપે છે, આ સંગીત આપણને આપે છે, આ ચિત્રકળા આપણને આપે છે. એટલે પિકાસોને કોઈએ પૂછ્યું, પિકાસોની બહુ ઉંમર થઈ ગયેલી, કોઈ કહે છે 90 વર્ષ, કોઈ કહે છે 80 વર્ષ, જે હોય પણ ઉંમર થઈ. એમણે પૂછ્યું તમારું શ્રેષ્ઠ સર્જન કયું? ત્યારે પિકાસોએ કહ્યું કે મારું શ્રેષ્ઠ સર્જન હજી આવવાનું બાકી છે. કેવો આત્મવિશ્વાસ છે એનામાં તમે જુઓ. એની જીજીવિષા પણ કેવી છે. આ આત્મવિશ્વાસ આપણને પ્રવૃત્તિઓ આપે છે, આપણી કળા આપે છે. આજે ઘણા બધા લોકો મને એવું કહે છે, વિશાલભાઈ, હું સાહિત્ય અકાદમીમાં જાઉં ત્યારે, કે તમે સાહેબ આ કવિતાની વાત કરો છો, વાર્તાની વાત કરો છો, અત્યારના છોકરાઓ લખવા પણ માંડ્યા છે પણ એમાં આજીવિકા નથી. અને બીજું, હવે ચેટ જીપીટી પણ કવિતા લખે છે, નવલકથા ચેટ જીપીટી લખી આપે છે. તમે જુઓ, તમે ચેટ જીપીટીમાં લખો કે મારે એક નવલકથા જોઈએ જેમાં પ્રણય ત્રિકોણ હોવો જોઈએ, જેમાં આવું હોવું જોઈએ, ગ્રામ્ય દર્શન હોવું જોઈએ, અથવા શહેરની વાત હોવી જોઈએ, 5 મુદ્દા લખીને આપો, 200 પાનાની નવલકથા 40 સેકન્ડમાં તમને ચેટ જીપીટી આપી દેશે. 200 પાનાની ચેટ જીપીટી નો કમાલ છે. તો હવે બધા એવું કહે છે શિક્ષકો નવરા થઈ જશે, સાહિત્યકારો નવરા થઈ જશે, બધા નવરા થઈ જશે. મેં કહ્યું કે કોમ્પ્યુટર આવ્યું ત્યારે બધા આવું જ કહેતા હતા. કોમ્પ્યુટર આવ્યું ત્યારે બધા કહેતા હતા આપણે બધા નવરા થઈ થયા નથી થયા. ઉપરથી આપણું કામ વધતું જાય છે. એનું કારણ શું છે? તો મને કે તમે કેમ એવું કહો છો? મેં કીધું સાહેબ, ચેટ જીપીટી મનુષ્યને જીતી જ ના શકે, એટલા માટે કે મનુષ્ય પાસે એ શ્રદ્ધા છે. બરાબર? મનુષ્ય ચેટ જીપીટીને ચેલેન્જ કરી શકે છે કે ત્વામ તું યંત્ર પ્રજ્ઞા અહમ ચૈતન્ય પ્રજ્ઞા. તું યંત્ર પ્રજ્ઞા છે, હું ચૈતન્ય પ્રજ્ઞા છું. તારું એક જ વાર પ્રોગ્રામિંગ થયું છે, મારું પળે પળે પ્રોગ્રામિંગ થતું રહે છે. મને ઈશ્વરે વિચાર આપ્યા છે, આ વિચારોનો વરસાદ મારા પર હંમેશા પળે પળે થતો રહે છે, એટલા માટે તું મને ક્યારેય જીતી શકીશ નહીં. અને આ આત્મશ્રદ્ધા કોણ આપે છે? આપણી કળાઓ આપે છે. સાબુદ્દીનભાઈનું એક બહુ સરસ ઉદાહરણ મને યાદ આવે. સાબુદ્દીન રાઠોડ એમ કે છે કે તાપી નદીમાં એકવાર પૂર આવ્યું, બહુ ધસમસતું પૂર હતું. એટલે પૂર આવ્યું એટલે સ્વાભાવિક બધું તણાતું હોય, બચાવ રાહત ટુકડીઓ કામે લાગી ગઈ હોય, કેટલા યુવાનોને કામે લગાડી દીધેલા, એટલે યુવાનો કામે લાગી ગયેલા, બચાવતા હતા બધાને. એમાં તબલાની એક જોડ તણાતી હતી. એટલે યુવાનોને એમ થયું કે તરવૈયા હતા, લઈ આવ્યા. ઘણા બધા જૂના લોકોએ તો સાંભળ્યું પણ હશે. પ્રવૃત્તિઓ માટે આ બહુ સરસ દાખલો છે. તળા માટે ખેંચ્યા તબલા, તરવૈયા હતા એટલે તરીને લઈ આવ્યા. તો તબલા કાઢવા જતા નીચેથી મહારાજ નીકળ્યા. તબલા પહેલા એવું હતું, પ્રભાત ફેરીમાં જાય એટલે તબલા અહીંયા બાંધી દે અને બાંધીને વગાડતા વગાડતા, મારા ગામમાં પણ પ્રભાત ફેરી થતી, તો એવી રીતે બધા વગાડતા વગાડતા રામધૂન બોલતા, પ્રભાતિયા બોલતા બધા નીકળે. એટલે નીચેથી અખંડાનંદ મહારાજ નીકળ્યા. મહારાજને તો ભાન નહીં, પાણી બહુ પી ગયેલા. એટલે યુવાનો ટ્રેન્ડ હતા, પાણી કાઢ્યું, બરાબર. અને પાણી કાઢ્યું ને પછી થોડા ઘણા ભાનમાં આવ્યા, 2-5 કલાકે. પછી યુવાનો પાછા મળવા ગયા. યુવાનોએ પૂછ્યું, મહારાજ કેવી રીતે તણાયા? એટલે મહારાજે કીધું એ બધું રહેવા દો. કેમ એ બધું રહેવા દો? બસ 5-6 વાર પૂછ્યું એટલે મહારાજે એક જ જવાબ આપ્યો, મારે એટલું જ કેવું છે કે એકાદી કળા હારે હોય ને તો તરી જવાય. આ સ્થૂળ ઉદાહરણ છે આમ જોવા જઈએ તો, પણ ખરેખર એનો તાત્વિક અર્થ બહુ સારો છે કે કળા માણસને તારી દે છે. તમે જો આજે કેટલી બધી આત્મહત્યાઓ થાય છે, વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે. ભારત પણ 50 એવા દેશોમાંનો એક દેશ છે કે જ્યાં વિદ્યાર્થીઓ વધારે આત્મહત્યા કરતા હોય. ભારત, ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ કન્ટ્રી. અને એના માટે મેં અભ્યાસ કર્યો કે એવા કયા દેશો છે કે જ્યાં વિદ્યાર્થીઓમાં તણાવ નથી આવ્યો, જ્યાં સ્પર્ધા છે. જો ભૌતિકવાદ બધે જ પ્રસરી ગયો છે, ગ્લોબલાઇઝેશન થયું, એની અસરને કારણે ભૌતિકવાદ બધે જ પ્રસર્યો છે. પણ એવો કયો દેશ છે કે જ્યાં આજે પણ વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય એ બહુ સારું છે? એવો કયો દેશ છે? તો
તો એ દેશમાં બરાબર મને નામ મળ્યું સ્વીડન. તો સ્વીડનની શિક્ષણ પ્રણાલીનો થોડો મેં અભ્યાસ કર્યો. સ્વીડનની શિક્ષણ પ્રણાલી આખી એક્ટિવિટી બેઝ છે, પ્રવૃત્તિ આધારિત છે. અને એની અંદર ફરજિયાત વિદ્યાર્થીએ જેમ 1 થી 12 ધોરણ સુધી, જેમ આપણે કોલેજમાં હોઈએ વિશાલભાઈ, તો એક મેજર સબ્જેક્ટ લેવો પડે. તમે કહ્યું અંગ્રેજી વિષય સાથે મેજર સાથે તમે સ્નાતક થયા, અનુસ્નાતક થયા, એમ વિદ્યાર્થી 4થા ધોરણમાં આવે ત્યારથી લઈ એને એક મેજર લેવાનો. અને એ મેજર ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ વિદ્યા નહીં, પણ એ મેજર આ ઇતર પ્રવૃત્તિઓમાં જેને ગણીએ છે એવો કોઈ વિષય એને લેવાનો અને એમને 12મા ધોરણ સુધી એમાં ભણવાનું. અને એની અંદર ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરે એના સરખા જ માર્ક, વેઇટેજ. તમે જુઓ આજે આપણે હાલત કેવી કરી કે 12 સાયન્સ પછી અથવા 10મા પછી 12 સાયન્સમાં પ્રવેશ લેવો હોય તો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીના જ માર્ક ગણાય, ગુજરાતીના ના ગણાય. કેમ ભાઈ ના ગણાય? માતૃભાષાના માર્ક નહીં ગણીને તમે શું સાબિત કરવા માંગો છો? કયો ડોક્ટર એવો હશે કે જે સારું કોમ્યુનિકેશન નહીં કરી અને સારો ડોક્ટર બની શકવાનો છે? માતૃભાષામાં એ તાકાત છે. અમારા ગામમાં 2 ડોક્ટરો હતા, એક ઉપાધ્યાય સાહેબ અને એક બીજા ડોક્ટર હતા. ઉપાધ્યાય સાહેબ બહુ જ સફળ હતા, પેલા ભાઈ નિષ્ફળ હતા. મને પછી ખબર પડી કે ઉપાધ્યાય સાહેબ ખાલી MBBS હતા અને પેલા MD મેડિસિન થયેલા હતા. તો અમે કાયમ ત્યાંથી પસાર થઈ તો ઉપાધ્યાય સાહેબને ત્યાં લાઈન લાગેલી હોય અને પેલા સાહેબ કાયમ માખીઓ જ મારતા હોય, કોઈ હોય જ નહીં એમના દવાખાને, બરાબર, કોઈ ના હોય, એકલા જ બેઠા હોય. પછી ત્યારે નહોતું સમજાતું કે આવું કેમ થાય છે, પણ પછી મને એનું શિક્ષણમાં આવ્યા પછી એનું તારણ એ જડ્યું. કારણ કે હું બંને ડોક્ટરોને બહુ સારી રીતે, અમારે ઘરોબો હતો, મારા દાદાને મળવા આવતા, એટલે મેં એમનો અભ્યાસ કર્યો. તો મને લાગ્યું કે ઉપાધ્યાય સાહેબ પાસે કોઈ માજી જાય તો એ માજીને ઉપાધ્યાય સાહેબ પૂછે કે શું છે માજી, ઘેર બધા ઠીક, કેમ ચાલે છે, બરાબર, બધી વાતો પૂછે. પછી એમ કે શું થાય છે? પછી કે માજી કે મને સાહેબ આ કંઈક લાગે છે, મને હો નથી. એમ કે હવે હો નથી એ પેલા સાહેબને ન સમજાય ને આને સમજાય. એટલે પછી સાહેબ આમ જોઈને કે બા કાંઈ નથી, પેચોટી ખસી જઈ, લો લખી આપું દવા, અને દવા ન લો તો એ હાલશે, એમ કરીને લોક ભાષામાં વાત કરે એટલે ઉપાધ્યાય સાહેબ સફળ ગયા. અને પેલા ભાઈ એમ કે તમને ડાયક્લોનોટિક્સ નામનો એક રોગ છે, બરાબર, એ રોગમાં થોડા ટિશ્યુઝના પ્રોબ્લેમ હોય છે, સેલ્સના પ્રોબ્લેમ હોય છે, અને એના કારણે આ રોગ થાય છે. એટલે એ બિચારો માણસ ગભરાઈ જ જાય. અને આને સરળ ભાષામાં કહી દીધું કે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ બહુ થાય છે આનાથી, એવું બધું એ સમજાવે. એટલે ત્યાં કોઈ જાય નહીં, ભણેલો માણસ પણ ગભરાય, કારણ કે મેડિકલની ટર્મિનોલોજી જેવી છે. અને પેલા સાહેબ સીધું કહી દે કે બા તમને 2 દાડામાં હક ના થાય તો કહેજો મને. પછી હવે આ હક ના થાય તો કહેજો મને, એટલી બધી ધરપત કરાવે અને એના કારણે વ્યક્તિ એમનેમ જ સાજો થઈ જાય. સાહેબ, આ માતૃભાષાની તાકાત છે. ધીસ ઇઝ ધ કોમ્યુનિકેશન પાવર, રાઈટ. એ મધર ટંગ તમને આપી શકે, અધર ટંગ નહીં જ આપી શકે. આપણે અંગ્રેજીના વિરોધી નથી, અંગ્રેજી શીખવું જ છે, પણ આ પ્રવૃત્તિ, આ ભાષા, આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે. અને એ ભવિષ્યમાં તમને ક્યાં ઉપયોગી થવાનું છે એ હું ને તમે કોઈ જાણતા નથી. ઇટ ઇઝ ઓલ અબાઉટ ઓલ રાઉન્ડ ડેવલપમેન્ટ. મેં તમને કહ્યું અન્નમય કોષ ઇટ ઇઝ ફિઝિકલ ડેવલપમેન્ટ, પ્રાણમય કોષ ઇઝ વાઇટલ ડેવલપમેન્ટ, રાઈટ, મનોમય કોષ ઇઝ મેન્ટલ ડેવલપમેન્ટ, વિજ્ઞાનમય કોષ ઇઝ ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ, એન્ડ આનંદમય કોષ ઇઝ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. અન્નમયથી આનંદમય. તો અન્નમયમાં કઈ પ્રવૃત્તિઓ? તો કસરત કરવાની, યોગ કરવાના, પ્રાણાયામ કરવાના, આ બધી પ્રવૃત્તિઓ અન્નમય, આપણને હૃષ્ટપુષ્ટ રાખે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું ગીતા પછી વાંચો, જાઓ પહેલા ફૂટબોલ રમો. ફૂટબોલ રમવાની વાત એમણે કેમ કરી કે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મનનું નિર્માણ થતું હોય છે. તો આ શારીરિક સ્વસ્થતા જરૂરી છે. આજે તમે જુઓ, અમે કોલેજમાં એવું થાય છે કે તમે ઘડીક વિદ્યાર્થીઓને ઉભા રાખો, વિદ્યાર્થીનીઓને 15 મિનિટ, 10 વિકેટો પડી જ ગઈ હોય, તરત જ પડે, હેઠા પડે છે. કેમ એવું થાય છે? શારીરિક રીતે સબળ જ નથી. તો જે શારીરિક સબળ નથી એમને આપણે ફેમિનિઝમના લેક્ચર આપીને કેવી રીતે માનસિક સબળ બનાવી શકીએ? એને કેવી રીતે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બનાવી શકીએ? પહેલા શરીર સ્વસ્થ, આપણે શાસ્ત્રોમાં કહેવાય શરીર માધ્યમ ધર્મ ખલુ સાધનમ. સર્વે ધર્મોમાં એક સાધન, જો ઉત્તમ સાધન છે, શરીર છે. એટલા માટે શરીર એ મંદિર છે.
તો એના માટે પ્રવૃત્તિઓના માધ્યમે કરી શું ખાવું અને શું ન ખાવું એ આપણે શીખવાડી શકીએ. અમારા શિક્ષક એક હતા વિજ્ઞાનના, તો એમને એવો પ્રયોગ કરાવતા. એ આર્ય સમાજમાંથી આવતા, એટલે આવા બધા પ્રયોગો બહારથી શીખી લાવે. તો એમણે એકવાર એવો પ્રયોગ કરાવ્યો અમને કે ચાલો આજે આપણા જે વોશરૂમ્સ છે એમાંથી બહુ વાસ આવે છે, બરાબર. સરકારી પ્રાથમિક શાળામાં આવું શક્ય બને. આજે તો સરકારીમાં શક્ય નથી બનતું, કારણ કે એ અસરકારી નથી રહી, સરકારી જ રહી છે. એટલા માટે કારણ કે તરત છાપામાં આવે, જો તમે વોશરૂમ દોડાવો તો કે વિદ્યાર્થીઓ પાસે કામ કરાવ્યું, એવું છાપામાં આવે બીજે દિવસે. એટલે શિક્ષકો ગભરાય છે. એમણે અમને ત્યારે કોકા કોલા બહુ ચાલતી, કોકા કોલાનું બ્રાન્ડિંગ પણ બહુ થતું, થમ્સઅપ અને કોકા કોલા સોફ્ટ ડ્રિંક તરીકે. એટલે અમને લઈ ગયા અને આખું જે લેટ્રિન છે એ એમણે કોકા કોલાની બાટલીઓથી સાફ કર્યું. 10 બોટલો લાયા કોકા કોલાની અને એનાથી સાફ કર્યું અને અમને કરાવડાવ્યું. પછી ચાલો હવે પાછા જઈએ. પછી એમણે પૂછ્યું કે બોલો આપણે શું જોયું? તો બધાએ કહ્યું કે સાહેબ આનાથી તો સંડાસ સરસ સાફ થઈ જાય છે. તો કે સંડાસ સાફ કરવા માટે શું જોઈએ? તો કે એ તો એસિડ જોઈએ આમ તો, બરાબર. આપણે ફિનાઇલ થી સાફ કરતા હોઈએ છીએ એમ. તો કે આની અંદર શું છે? તો કે એસિડ છે. તો આવો એસિડ પેટમાં ન ખાય. હવે મને એ વાત એટલી બધી અસર કરી ગઈ કે ત્યારથી આજ દિવસ સુધી મેં સોફ્ટ ડ્રિંક નથી પીધું. આ જાહેરમાં કહું છું, આજ દિવસ સુધી, ફ્રોમ ધેટ ડે ઓન. આ પ્રવૃત્તિ જે છે, બરાબર, આ એક સામાન્ય પ્રવૃત્તિની અસર કોઈ વિદ્યાર્થીના મનમાં કેટલી થઈ શકે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. એટલા માટે હું કહું છું, વિષયો સાથે અનુબંધ જોડીને, બરાબર, આપણે પ્રવૃત્તિ કરાવી જોઈએ. હું એક શાળામાં ગયો હતો, તો ત્યાં એમણે સરસ કર્યું કે વિજ્ઞાનની અંદર જેટલા પણ છોડના નામ આવે છે, વનસ્પતિના, એ બધી વનસ્પતિઓ એમણે કેમ્પસની અંદર વૃક્ષ તરીકે, છોડ તરીકે ઉછેરી, બરાબર. અને એ શિક્ષકો લજામણીનો છોડ હોય તો લજામણીનો છોડ કેવી રીતે લજામણીનો કહેવાય અને સંકોચન કેવી રીતે થાય, એનું વિસ્તરણ કેવી રીતે થાય, એ પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી ભણે અને ખરેખર જોઈને ભણે. એમાં ધુમ્મસ અને ધુમાડા જેટલું અંતર છે, બરાબર. કારણ કે તમે જો ધુમાડો જાતે કરી શકો, ધુમ્મસ જાતે ના કરી શકો. એટલે એ એટલો પેલામાં સહજતા છે, મારો કહેવાનો અર્થ એ છે. તો એ સહજ રીતે પ્રવૃત્તિઓના માધ્યમથી આપણે એને કરી શકીએ છીએ. કળાઓથી કેળવણીનો ફાયદો એક એ છે કે કળા છે ને તમારા હૃદયને ખીલવે છે. બધા જ વૈજ્ઞાનિકોએ, તમે આઈન્સ્ટાઈનને વાંચો, ન્યૂટનને વાંચો, જગદીશચંદ્ર બોઝને વાંચો, પ્રફુલ્લચંદ્ર રોયને વાંચો, બધાને વાંચો તો એમના ફિલોસોફિકલ વ્યાખ્યાનો છે, સ્પિરિચ્યુઅલ વ્યાખ્યાનો છે. તો મને વિચાર આવ્યો કે વિજ્ઞાનનો માણસ તો આજે શુષ્ક છે, એ તો ઈશ્વરમાં માનતો જ નથી. કે ના, there is nothing like magic, everything is because of logic. વિજ્ઞાન વાળા એવું કહે છે, મેજિક જેવું કઈ ના હોય, બધું લોજિક થી થાય. ચલો આપણે માની લીધું. તો આટલી બધી સ્પિરિચ્યુઆલિટી કેમ આવે છે? મેં સામ પિત્રોડાનું એક વ્યાખ્યાન મોરારી બાપુને ત્યાં સાંભળેલું, સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટી. લોક ભારતીનો પણ આ મંત્ર છે, એ કોન્ફ્લુએન્સ ઓફ સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટી, એવું વિશાલભાઈ કહે છે. તો આટલા બધા વૈજ્ઞાનિકો સ્પિરિચ્યુઆલિટીની વાત કેમ કરે છે, આવી વાતો કેમ કરે છે, એવું મને જાણવાનું એ સૂઝ્યું. ત્યારે મને ખબર પડી કે આ બધા જ વૈજ્ઞાનિકો જે છે એ કોઈને કોઈ રીતે કેળવાયેલા વૈજ્ઞાનિકો છે, શિક્ષિત થયેલા નથી, કેળવાયેલા છે. કેળવણી અને શિક્ષા બંનેની વચ્ચે અંતર છે. અને એટલા માટે પહેલા કેવા પ્રકારનું શિક્ષણ અપાવવું જોઈએ? તો પહેલા હૃદયની કેળવણીનું શિક્ષણ હોવું જોઈએ, ઇન્સ્પાઇટ ઓફ બુદ્ધિની કેળવણી. આપણે શું કરીએ છીએ? બુદ્ધિને કેળવવા માંગીએ છીએ. ખરેખર હૃદય કેળવાય તો બુદ્ધિ આપોઆપ ખીલે, અને જેનું હૃદય કેળવાય એની બુદ્ધિ ખીલે તો પછી એને સમાજ બુદ્ધ તરીકે પૂજતો હોય છે. અને જેને પહેલા બુદ્ધિ ખીલે છે અને હૃદય ખીલતું જ નથી, એને આપણે બુદ્ધુ તરીકે જોઈએ છીએ. તમે જો આતંકવાદી છે, આતંકવાદીમાં બુદ્ધિ ઓછી છે? ઓછી છે કે વધારે છે? કહો. વધારે છે ને? કેટલું સાયન્સ જાણે છે કે નહીં? એ બધા જ પ્રકારના સાયન્સ જાણે છે, બરાબર. શેમાંથી બોમ્બ બને છે, આ મટીરિયલ કયું છે, યુરેનિયમ ને આ બધા જ મટીરિયલ સાથે કેવી રીતે વિસ્ફોટ થઈ શકે છે, બધા જ વિસ્ફોટક મટીરિયલની માહિતી, સાયન્ટિફિક માહિતી એની પાસે છે. હોશિયાર છે, બુદ્ધિ ખીલેલી છે, પણ હૃદય નથી ખીલેલું એટલે વિનાશના પંથે જાય છે. જેનું હૃદય ખીલ્યું હોય તો વિકાસના પંથે જાય. તો આ જે સંગીત છે, આ ચિત્રકળા છે. તમે જુઓ ચિત્રકળા કેવી સરસ કળા છે. તમે જુઓ આ અલગ અલગ
વળાંકો આપવાની જે મારો આવતા વખતનો લેખ ચિત્રકળા ઉપર છે, એટલે મેં ઘણું એનું અધ્યયન કર્યું. સાહેબ, વિષ્ણુ ધર્મોત્તર પુરાણની અંદર બહુ સરસ ઉલ્લેખ શિક્ષકોએ વાંચવા જેવો છે. માર્કંડેય ઋષિ અને વ્રજનો સંવાદ છે. વ્રજ નામનો રાજા છે એનો. એ સંવાદ એવા પ્રકારનો છે કે 64 કળાઓ જે છે, રાજા એમ પૂછે છે કે આટલી બધી કળાઓ તો એક જીવનમાં હું નહીં શીખી શકું, તો મારે કઈ કળાઓ શીખવી જોઈએ? એટલે એમણે કહ્યું કે તારે કોઈ સ્પેસિફિક કળા ન શીખવી જોઈએ. માર્કંડેયે કહ્યું કે પહેલા તું ચિત્રકળા શીખ. તો રાજા પૂછે છે કેમ પહેલા ચિત્રકળા શીખવાની? એમણે કહ્યું કે ચિત્રકળા એ નૈસર્ગિક કળા છે. રવિન્દ્રનાથે પણ કહેલું, અવનીન્દ્રનાથે પણ કહેલું કે સૌથી પ્રકૃતિની સૌથી નજીકની જો કોઈ કળા હોય તો એ ચિત્રકળા છે. કારણ કે તમે બાળક પહેલી વાર આંખ ખોલે છે અને આ સૃષ્ટિને જુએ છે, તો સૃષ્ટિ એના માટે શું છે? ચિત્ર જ છે. અને ઈશ્વરે પણ આ સૃષ્ટિને શું બનાવી છે? ચિત્ર જ બનાવી છે. જો આપણા જયંત પાઠક અજબ મિલાવટ કરી ચિતારે રંગ પ્યાલીઓ ભરી, એક લસર કે ઉગી નીકળ્યા જંગલ જંગલ ઝાડ. બરાબર, આ ચિતારાની અદ્ભુત કલ્પના એ આપણા કવિએ કરી છે, તો આપણે પણ એ કરવી જોઈએ. તેમણે કહ્યું કેમ એમ? તેમણે કહ્યું કે જો આખી દુનિયામાં વળાંકો જ વળાંકો છે. ઈશ્વરે પહાડ બનાવ્યો, ચોરસ છે? ના. ત્રિકોણ છે? ઘણા શિક્ષકો ત્રિકોણ પહાડ દોરે છે. ના, ત્રિકોણ નથી. પહાડમાં શું છે? કર્વ છે, વળાંક છે. નદી ચોરસ છે? ના. નદી લંબચોરસ છે? ના. નદી પણ વળાંક છે, કર્વ છે. અમદાવાદમાં નદી લંબચોરસ થઈ ગઈ છે કારણ કે રિવરફ્રન્ટ બની ગયો છે એટલે. બરાબર, તો હા, પણ આમ એ વળાંક વાળી છે, અને વળાંક વાળી હોય એને જ નદી કહેવાય. ઝરણું વળાંક વાળું છે, દરિયો વળાંક વાળો છે. જો બધા જ વળાંકોથી ઈશ્વરે, કર્વ જે છે એનાથી ઈશ્વરે આ સૃષ્ટિની રચના કરી છે. ઈશ્વરની રચનામાં ક્યાંય ખાના નથી. ચોરસ એટલે ખાનું, એટલે ક્યાંય એને ભેદ જ નથી રાખ્યા. વળાંક એટલે ઇન્ટિગ્રિટી, સમગ્રતાનું સર્જન કર્યું છે. એટલે કળાઓને સમગ્રતાથી આપણે જોઈ જોઈએ એવું માર્કંડેય ઋષિ કહે છે. આ સમગ્રતાની દ્રષ્ટિ તો કેવી રીતે? તો કે ચિત્રકળાથી તું વળાંક શીખ. ઓકે, વળાંક કેવી રીતે શીખવા? તો એને કહ્યું તું નૃત્ય જો. નૃત્યમાં જે નૃત્યાંગીની જે નૃત્ય કરે છે એમાં વળાંક છે. બરાબર, તો તને ખબર પડશે કે આ વળાંકો કયા પ્રકારના છે. ઓકે, તો નૃત્ય શીખવા માટે શું કરવું? તો કે નૃત્ય તારે શીખવું હોય તો એના માટે તું સંગીતનો અભ્યાસ કર. કારણ કે જ્યાં સુધી તાલને તું નહીં સમજ ત્યાં સુધી નૃત્ય નહીં કરી શકે. તાલને સમજવા પડે. તો કે સારું, મારે સંગીત શીખવું છે, તો સંગીત કેવી રીતે શીખાય? કહ્યું સંગીત શીખવા માટે પહેલા તું એના સાહિત્યનો અભ્યાસ કર, શબ્દોનો અભ્યાસ કર. કે જે નૃત્યાંગના નૃત્ય કરે છે સંગીતના આધારે, એમાં માત્ર લય અને તાલ નથી હોતો, પણ જે શબ્દો છે એ શબ્દોને અંગભંગિકાઓ દ્વારા એ રજૂ કરે છે. એટલે શબ્દ સુધી જા, એ શબ્દના અર્થને પામ, અને પછી તું આ કળાઓને પ્રાપ્ત કર. આવું માર્કંડેય ઋષિ કહે છે. ધીસ ઇઝ એન ઇન્ટિગ્રેશન ઓફ ચિત્રકળા, સંગીત કળા, સાહિત્ય કળા, બરાબર, અને જીવન કળા. આમાંથી જ જીવનને પામવા માટેની દ્રષ્ટિ છે. આ જીવનનું જે સૌંદર્ય છે, બરાબર, હું હસતા હસતા મેં એક નાનકડી કવિતા બનાવેલી કે વિદ્યાર્થીઓ, અત્યારે તમે જુઓ શહેરના વિદ્યાર્થીઓને આવી બધી બાબતમાં રસ નથી પડતો. તમે તો લોક ભારતીના છો એટલે મને સહન કરી રહ્યા છો, અને બાકી શહેરના વિદ્યાર્થીઓ તરત જ એ કંઈક ને કંઈક આડાવડા દાખરિયા મારતા હોય છે. કારણ કે એમને હવે એવો બધો રસ રહ્યો નથી. એમાં વાંક એમનો નથી, વાંક આપણો છે. શિક્ષક તરીકે, મા બાપ તરીકે મોટેરાઓનો વાંક છે. એસ નીલનું પુસ્તક છે સમર હિલ. એમાં એક વાક્ય મને બહુ અસર કરી ગયું છે સાહેબ. એવું કહે છે કે શાળામાં નિરર્થક વ્યાયામ કરાવવામાં આવે છે. નિરર્થક વ્યાયામ એટલે પેલો વ્યાયામ નહીં, વર્ગખંડની અંદર જે થાય છે નિરર્થક વ્યાયામ. અને શાળાઓમાં થતી જે ગતિવિધિઓ છે એમાં પણ પ્રાણ નથી રહ્યા, અને એના કારણે આપણે જુવાન શરીરો પર ઘરડા માથાઓ ગોઠવી દેતા હોય એમ મને લાગે છે. આ જુવાન શરીર પર ઘરડા માથા ન ગોઠવાય એ માટે દરરોજ નવી પ્રવૃત્તિ લઈ અને શિક્ષકે વર્ગમાં જવું જોઈએ, નવી પ્રવૃત્તિ સાથે જવું જોઈએ. એટલે જીવનને જોવાની દ્રષ્ટિ, બરાબર, જોવું, નિરખવું અને એના માટેની દ્રષ્ટિ પ્રાપ્ત કરવી, આ ત્રણેયમાં થોડો અંતર છે. બરાબર, કારણ કે મને રાજેન્દ્ર શાહ યાદ આવે છે. હરીન્દ્ર દવેનું એક સુંદર ઉદાહરણ છે કે હરીન્દ્ર દવે રાજેન્દ્ર શાહ પાસે ગયા. રાજેન્દ્ર શાહ આપણા બહુ મોટા કવિ, જ્ઞાનપીઠ એવોર્ડી. એટલે હરીન્દ્ર દવે કવિતાઓ બતાવતા હતા એમને
એટલે કે દાદા જુઓ ને આ બરાબર લખાય છે એમ, છંદમાં છે કે નહીં, કવિતા કહેવાય કે નહીં. પેલા મોટા કવિઓ આવું પૂછતા પણ ખરા. અત્યારે તો દર ત્રીજા વ્યક્તિને એમ લાગે હું કવિ છું. એક છોકરો મારી પાસે આવ્યો, સાહેબ કવિતા લખવા માટે પ્રેમમાં નિષ્ફળ જવું ફરજિયાત છે? મેં કીધું ના ના એવું નથી, તમે શું કરો છો? તો કે મને કોકે એવું કહ્યું એટલે હું પ્રેમમાં નિષ્ફળ જવા માટેની મહેનત કરી રહ્યો છું. મેં કીધું ભાઈ એવું ના કરાય. આજે કન્યા પુરુષનું જે પ્રમાણ છે ઓછું છે, 150 નો ગેપ છે, એટલે જ્યાં મળે ત્યાં ગોઠવાઈ જશે. આવો બધો પ્રયાસ ના કરીશ, કારણ કે નહીં તું કવિ થઈ શકે કે નહીં સારો પતિ બની શકે. એના કરતા જ્યાં મળે ત્યાં ગોઠવાઈ જાય. તો આ રાજેન્દ્ર શાહ અને હરીન્દ્ર દવે બંને મળ્યા એટલે એમણે કવિતા લખેલી. એ કવિતા એવી હતી કે હોઠ હસે તો ફાગુન ગોરી, આંખ રડે તો સાવન, એવું હતું. રાજેન્દ્રભાઈએ વાંચી અને આ રડે શબ્દ છે ને એને ચેકો માર્યો અને પછી એની જગ્યાએ કર્યું કે હોઠ હસે તો ફાગુન ગોરી, આંખ જરે તો સાવન. બરાબર. એટલે હરીન્દ્રભાઈએ કહ્યું કે કેમ દાદા રડે ને બદલે જરે કર્યું? એટલે એમણે કહ્યું કે રડવું એ સ્થૂળ છે, જરવું એ સૂક્ષ્મ છે. એટલે સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ લઈ જાય એ કવિતાનું દર્શન છે, એ સાચી કવિતા છે. શિક્ષણમાં પણ આ મને મંત્ર જેવું લાગે છે કે ઇતર પ્રવૃત્તિઓ જ્યારે પણ આપણે કરીએ ત્યારે માત્ર કર્મકાંડ ના રહી જાય. હવે જો પ્રવૃત્તિઓ બહુ થાય છે, એવું નથી થતી, ઘણી બધી જગ્યાએ થાય છે, પણ એ સુપરફિશિયલ રહી જાય છે, ઉપરની રહી જાય છે. કર્મકાંડ ન રહેવી જોઈએ, એના મૂળ તત્વ સુધી આપણે પહોંચવું. અમે એક પ્રવૃત્તિ કરતા અમારી કોલેજમાં કે દર શનિવારે અમે એક મંથન નામનો એક કાર્યક્રમ કરતા. એમાં કોલેજના વિદ્યાર્થીઓ હોય એટલે કોલેજના વિદ્યાર્થીઓ અમે તે કંટાળી ગયા હોય વ્યાખ્યાનો સાંભળીને, એટલે અમે સંવાદ રાખતા અને એનું નામ હતું મંગલ સંવાદ. એટલે સમાજના કોઈ વિષય માટે નહીં રાખવાના કે આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હિતકારી છે કે અહિતકારી, એવું બધું નહીં, એ તો બધાને ખબર છે. પણ સમાજના જે પ્રશ્નો છે એને મંગલ સંવાદમાં અમે પરિવર્તિત કરવા એવું અમે એક ધારેલું. એમાં અમે કેવા વિષયો રાખીએ? તો એક વિષય અમે એવો લીધો, સાહેબ આ પ્રવૃત્તિ 2 ભાગમાં વિદ્યાર્થીઓને વહેંચી દઈએ. અગાઉથી વિષય આપી દીધો હોય આગલા શનિવારે કે વૃદ્ધાશ્રમો હોવા જોઈએ કે કેમ, એક વિષય. આવતા શનિવારે આની ચર્ચા કરીશું. વિદ્યાર્થીઓ 2 ભાગમાં વહેંચી જાય પોતપોતાની રીતે. અમે એવું ન કહીએ કે તારે અહીં બેસવાનું, તારે ત્યાં બેસવાનું. કોઈ પ્રોમાં બોલે, કોઈ અગેન્સ્ટમાં બોલે. 2 ભાગ ચર્ચા કરે વિદ્યાર્થીઓ. અધ્યાપકનો રોલ શું? તો અધ્યાપકે ખાલી બેસવા, બરાબર, કશું જ બોલવાનું નહીં, અને વિદ્યાર્થીઓને જ્યાં બને ત્યાં મદદ કરવાની, બાકી બોલવાનું નહીં. એટલે વિદ્યાર્થીઓ ચર્ચા કરે આ તે. પછી જનરલી આપણે શું કરતા હોઈએ છીએ કે વિદ્યાર્થીઓને સાર આપી દેતા હોય છે, જો આજનો સાર આવો છે. આ પ્રથા જૂની છે, આપણે કે કરવા જેવી નથી, અનુસરવા જેવી નથી, નહીતર ફરી પેલા નીલે કહ્યું તો એવું થાય કે જુવાન ધડ પર આપણે ગરડા માથા ગોઠવતા હોય એવું થાય. એને એની રીતે વિચારવા દો. એટલે અમે કશું જ ના કહીએ. પછી બીજો જે શનિવાર આવે, એક સંવાદ પૂરો થઈ જાય ત્યારે 4-5 વિદ્યાર્થીઓ આગલા શનિવારની પ્રાપ્તિ શું, બરાબર, તો મારી પ્રાપ્તિ એના ઉપર વાત કરે શરૂઆત. તો સાહેબ તમને આશ્ચર્ય થશે, મને પણ આવી કલ્પના નહોતી. અમે આ સંવાદ કરાવ્યો અને 4 વિદ્યાર્થીઓ બોલાય, એમાં 3 વિદ્યાર્થીઓનું તારણ એવું હતું કે હું મારા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં નહીં જવા દઉં. બરાબર, આ એનું તારણ. કોઈ એવું બોલ્યું નહોતું ત્યારે, કોઈ ઉપદેશ પણ નહોતો આપ્યો કે આવું નહીં કરીએ, બરાબર. પણ વિદ્યાર્થીઓ જે ચર્ચા કરી એના આધારે એને નિર્ણય લીધો કે આ મારો આજીવન નિર્ણય છે કે હું મારા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં તો નહીં જ જવા દઉં. આ એનું ક્રિટિકલ થિંકિંગ જે છે એ ડેવલપ થાય એ માટેની ગતિવિધિઓ આપણે કરવી જોઈએ. કે પહેલા અન્નમય કોષ માટેની કસરત, મેં કહ્યું એમ શું ખાવું શું ન ખાવું, પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી. કારણ કે અત્યારે તો એન્વાયરમેન્ટ સાયન્સમાં પીએચડી થયો હોય એ પ્લાસ્ટિકના કપમાં ચા પીતા જરાય ખચકાતો નથી, ત્યારે એનું પીએચડી ધૂળમાં મળી જાય છે, બરાબર. એના કરતા સામાન્ય ખેડૂત સારો એવું મને લાગે છે. તો એ જીવનમાં જ્યાં સુધી ના ઉતરે ત્યાં સુધી બધું જ નકામું છે. નરસિંહ કહી ગયો છે, જ્યાં સુધી આત્મા તત્વ ચીંધ્યો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. એટલે એ જાગૃતિ એનામાં સતત રહેવી જોઈએ.
સતત જાગૃતિ, સતત સભાન રહેવું, એને જ જે કૃષ્ણમૂર્તિ કહે છે હું કેળવણી કહું છું. સતત સભાનતાની વૃત્તિ, સતત સભાન રહીએ. ભાગવતમાં એક સરસ સ્તુતિ આવે છે. અંતિમ 5 મિનિટમાં મારી વાત પૂરી કરું. ભાગવતમાં એક સરસ સ્તુતિ આવે છે. એ સ્તુતિ એવી છે, ધ્રુવ સ્તુતિ એવું નામ છે એનું, કે યોંતઃ પ્રવિશ્ય મમ વાચમ ઇમામ પ્રસુપ્તા સંજીવ યત્ન કિલ શક્તિ સ્વધામના અન્યૌશ્ચ હસ્તચરણ શ્રવણત્વ ગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. એટલે ધ્રુવ સ્તુતિ એટલે ધ્રુવ ભગવાનને એવું કહે છે કે હે ઈશ્વર, મારી અંદર સૂતેલા સંસ્કારોને તમે જગાડો. એમ આ પ્રાર્થના કરે છે. મને એમ લાગે છે કે આ દરેક વિદ્યાર્થીની પ્રાર્થના બનવી જોઈએ. વિદ્યાર્થીએ શિક્ષકને પ્રાર્થના કરવી પડે કે મારી અંદર જે સૂતેલા સંસ્કારો છે, આ સૂતેલા સંસ્કાર એટલે કયા? બરાબર, આ સૂતેલા સંસ્કાર આવનાર સમયમાં એને સારો વ્યવસાયિક વ્યક્તિ બનાવશે, સારો ઇજનેર બનાવશે, સારો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવશે, એની સાથે સાથે સારો માણસ બનાવશે. બરાબર, કારણ કે વિદ્યા અને અવિદ્યાની જે વાત કરીએ એની વચ્ચેનો આંતર છે. તો આ સૂતેલા સંસ્કાર જગાડવા માટે આ પ્રવૃત્તિઓ એ બેસ્ટ માધ્યમ છે. એ શ્રેષ્ઠ માધ્યમ તરફ આપણે જવું છે અને વિષયો સાથે એનો અનુબંધ બાંધવો છે. તમે જુઓ કે સ્વચ્છતા, સૌંદર્યનો અભિગમ, પંક્ચ્યુઆલિટી, બરાબર, એ ક્યાંથી આવે છે? આ બધું પ્રવૃત્તિઓમાંથી જ આવે છે. તો જો જે સારો ચિત્રકાર હોય ને એ પંક્ચ્યુઅલ હોય, કારણ કે એક પણ રેખા આડી અવળી થાય એને પોસાય એમ ન હોય, બહુ જ પંક્ચ્યુઅલ હોય, બહુ સારી રીતે કામ કરવા વાળો વ્યક્તિ. બરાબર, જે પંક્ચ્યુઆલિટી આપણે જગતની રીતે જોઈએ છે એ રીતે નહીં, પણ પોતાના કામની દ્રષ્ટિએ, મૂલ્યોની દ્રષ્ટિએ એ વધારે પંક્ચ્યુઅલ હોય. વાન ગોગ નામનો એક બહુ સારો ચિત્રકાર હતો. આપણે એના ચિત્રો પણ જોઈએ છીએ. બરાબર, તો એની ડાયરી છે. હું સ્વિટ્ઝરલેન્ડ ગયો હતો. સ્વિટ્ઝરલેન્ડના એક મ્યુઝિયમમાં એની રેપ્લિકા મૂકવામાં આવી છે. એ રેપ્લિકામાં એ ડાયરીમાં એક સરસ વિધાન છે. એ વિધાન એવું છે, તમે જુઓ કે આ અન્નમયથી આનંદમય સુધી જવામાં પ્રવૃત્તિ કેવી રીતે મદદ કરે છે, એની આ વાત છે. એટલે વાન ગોગને કોકે પૂછ્યું, એમના રિલેટિવ આવ્યા એટલે, કે તમે ચર્ચમાં નથી આવતા? રવિવારે ચર્ચમાં અમે બધા જઈએ છીએ, તમે ક્યારેક આવતા હોય તો તમારું પણ કંઈક સાંભળીએ. તમે પ્રાર્થના કરવા કેમ નથી આવતા ચર્ચમાં? એટલે એમણે કહ્યું કે મારે પ્રાર્થનાની જરૂર નથી. એટલે પેલો વ્યક્તિ ખીજાયો કે કેમ આવું કહો છો? તમે તો ફલાણા સંપ્રદાયના ક્રિશ્ચન છો ને આવું કહેવાય? આપણે ના કહેવાય, પ્રાર્થનાની જરૂર નથી. એણે કહ્યું કે જ્યારે હું ચિત્ર દોરતો હોઉં છું ત્યારે મારી અને ઈશ્વરની સૌથી નજીક હોઉં છું, એટલા માટે મારે પ્રાર્થનાની જરૂર નથી. આ એકાગ્રતા જે છે એ ચિત્રમાંથી આવે છે. સ્વામી વિવેકાનંદને કોઈ પૂછ્યું અહીંયા આવ્યા વિદેશથી ત્યારે, કે તમને ફરીવાર, તમે એજ્યુકેશન પર આ બધું બોલો છો, ધર્મ પર બોલો છો, તમને ફરીવાર ભણવાની તક મળે તો કઈ શાળામાં જાઓ? એ સ્વામીજીએ કહ્યું કઈ શાળામાં જાઓ એવું ન પૂછો, કેવી શાળામાં જાઓ એ પૂછો. તો એમણે જવાબ આપ્યો કે હું એવી શાળામાં જાઉં જ્યાં એકાગ્રતાનું શિક્ષણ આપવામાં આવે. આ એકાગ્રતાનું શિક્ષણ શેમાંથી આવે? આ બધી પ્રવૃત્તિઓમાંથી આવે. તમે જુઓ, કોઈ પણ પ્રવૃત્તિ કરો, તમે સંગીત કરો, ચિત્ર કરો, સાહિત્ય કરો, બધામાં જ્યાં સુધી એકરૂપ ન થાવ ત્યાં સુધી તમે કળાકૃતિ એને બનાવી શકતા નથી. બરાબર, લિટરેચરમાં પણ એવું કહેવાય છે, બરાબર, કે ઇટ શુડ બી અ પીસ ઓફ આર્ટ એન્ડ સ્લાઇસ ઓફ લાઈફ. બરાબર, એ લિટરેચર છે. તો એ ક્યારે બને છે? જ્યારે આ એકાગ્રતા આવે છે. એટલે આત્માનું સંધાન એટલે પ્રવૃત્તિઓ બહાર પૂરતી ના રહે, પણ આંતરિક વ્યક્તિની ચેતના જગાવવામાં મદદરૂપ થાય એ લેવલ શિક્ષકે તૈયાર કરી આપવાનું છે. એનું પ્લેટફોર્મ, લોન્ચ પેડ જેને કહેવાય, એ શિક્ષકે તૈયાર કરી આપવાનું છે. એટલે એક વાક્ય એક જગ્યાએ સરસ વાંચેલું મેં, કે જગત આપણને બહાર વટું કરતા શીખવાડે છે કે મારે પ્રમોશન મેળવવું છે, મારે પદ મેળવવું છે, આટલા પૈસા મેળવવા છે, જ્યારે કેળવણી આપણને અંદર વટું કરતા શીખવાડે છે. આ અંદર વટું એટલે શું? પોતાની અંદર જોવાની કળા. અપદીપો ભવ, જે બુદ્ધે કહ્યું કે હું જ મારો દીવો, એ જોવાની વાત એ કેળવણી આપણને કરાવે છે. તો મને લાગે છે કે આ પ્રવૃત્તિઓના માધ્યમથી એ રીલ ટાઈમ ખરેખર રિયલ ટાઈમ બની શકે છે, અને મોજનો શનિવાર એ ખોજનો શનિવાર બની શકે છે. અને અંતે તો આ પ્રવૃત્તિઓ એ આપણી આત્માની સુંદર અભિવ્યક્તિ છે. આપણા આત્માને અભિવ્યક્ત કરવો હોય તો કોનાથી કરી શકીએ? આ પ્રવૃત્તિઓના માધ્યમથી. અને એ જે સારી રીતે અભિવ્યક્ત કરે છે
એને આપણે મહાપુરુષ કહીએ છીએ કે જેન્ટલમેન કહીએ છીએ કે લર્નેડ કહીએ છીએ, એટલી જ વાત છે. એટલે બસ વધારે કંઈ નથી કહેવું. જાપાનની અંદર એક શહેર છે, ત્યાં આગળ એક પ્રાર્થના લખેલી છે, હિરોશીમા અને નાગાસાકી, તમે જાણો છો. તો એમાં નાગાસાકીમાં જે બોમ્બ પડ્યો ત્યારે બહુ લોકો મરી ગયા ત્યાં. તો એના નામે એક ખાંભી મોટી બનાવવામાં આવી છે અને ખાંભી ઉપર પ્રાર્થના લખેલી છે. એ પ્રાર્થના, આમ હું એને કેળવણીની પ્રાર્થના કહું છું, કે દરેક પ્રવૃત્તિમાંથી નિષ્પન્ન થતો આનંદ આ પ્રકૃતિ અને આ વિશ્વના મંગલ માટે હોવો જોઈએ. દરેક પ્રવૃત્તિમાંથી અંતે જે આનંદ મળે છે આપણને, એ નિષ્પક્ષ અને કલ્યાણકારી આનંદ હોવો જોઈએ. તો એ પ્રવૃત્તિ સાચી અને સારી પ્રવૃત્તિ કહેવાય. એમાં એવું લખેલું છે કે હે ઈશ્વર, જેવું અમે ભોગવ્યું છે તેવું બીજા કોઈને ભોગવવું ન પડે તેવી અમે તને પ્રાર્થના કરીએ છીએ. આખા વિશ્વમાં કલ્યાણકારી વિચારો પ્રસરો અને સૌને આનંદ આપો. તમે પણ એવું કહો કે હે ઈશ્વર, છેલ્લી 45 મિનિટમાં અમારી ઉપર જે વીતી છે એવી કોઈના ઉપર ન વીતે. એ પહેલા હું મારી વાત પૂરી કરું છું. અને શિક્ષણના વ્યક્તિ તરીકે દુષ્યંત કુમારે એમ કહ્યું હતું कि हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए, सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं है, मेरी कोशिश यही है कि सूरत बदलनी चाहिए. तो આપણી જે સુરત છે એને ખૂબસૂરત બનાવવા માટે શિક્ષણની સુરતને આપણે બધા સતત પ્રયાસમાં રહીએ. એટલે આપણા ઉપનિષદના ઋષિએ કહ્યું છે, આનો ભદ્રા કર્તવો યંતુ વિશ્વતઃ, let us have noble thoughts from all the directions of the world. વિશ્વની ચારે બાજુથી જે શ્રેષ્ઠ છે એ અમને પ્રાપ્ત થાઓ, એવી આપણે સૌ પ્રાર્થના કરીએ. અને આપણે પ્રાર્થીએ કે આ ઔદ્યોગિક ગુજરાત એ પ્રવૃત્તિઓથી મગમગતું ગુજરાત બને અને બધી જ શાળાઓએ ખૂબ પ્રવૃત્તિઓ ખીલી ઉઠે અને લોક ભારતીની રેપ્લિકા ગામે ગામ પ્રવૃત્તિઓના માધ્યમથી ઊભી થાય, એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. ફરી એકવાર હું અરુણ દાદાનો, ખીમાણી સાહેબનો અને વિશાલભાઈનો ખૂબ ખૂબ આભાર માનીને વિરમું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. કેળવણીમાં ઇતર પ્રવૃત્તિનું પરિણામ શું હોઈ શકે? તો આપણા આજના વક્તા જ એમનું પરિણામ છે. એ કોમર્સના અધ્યાપક છે અને કવિતામાં વાત કરે છે. ખૂબ રસાળ શૈલીએ એ વિશ્વભારતીથી લોકભારતી સુધી આવ્યા. ટાગોરને યાદ કર્યા, હરીન્દ્રભાઈ અને રાજેન્દ્ર શાહને યાદ કર્યા. જયેન્દ્રસિંહે એક સરસ કવિતાનું મુખડું કીધું કે હોઠ હસે તો ફાગુન ગોરી, આંખ જરે તો સાવન. બીજી લીટી સર, કે હોઠ હસે તો ફાગુન ગોરી, આંખ જરે તો સાવન, મોસમ મારી તું જ, કાળની મિથ્યા આવન જાવન. આ ઇતર પ્રવૃત્તિનું પરિણામ કેવું રૂડું છે. સર, એક પુરવણી સાદર વિનમ્રતાથી મૂકું કે આપે સ્વીડનની વાત કરી કે ત્યાંની કેળવણીમાં ઇતર પ્રવૃત્તિ એટલી બધી થાય કે ત્યાં કોઈ આત્મહત્યા કરતું નથી. તો અમારી લોકભારતીના 72 વર્ષના ઇતિહાસમાં અહીંથી 37,000 ગ્રેજ્યુએટ તૈયાર થઈને સમાજમાં ગયા છે અને આ 37,000માંથી એક પણ આત્મહત્યા કરી નથી. અને સંસ્થા પરિચય માટે આવતા બુદ્ધિજીવીઓ સાથે જ્યારે મારે વાર્તાલાપ થાય ત્યારે આ વાત હું મૂકું ત્યારે એમાં હું એક મારા તરફથી પુરવણી મૂકતો હોઉં કે આ 37,000 લોકભારતીના સ્નાતકો પાછા પરણી ગયા પછી આત્મહત્યા નથી કરી. આ મોટી વાત છે. અત્યારે જીવવું ઘરમાં પણ મુશ્કેલ બની ગયું છે. એવા સમયે આપણે પહોંચી ગયા છીએ. ખૂબ સરસ. હવે આપણા માનવંતા જે મહેમાન છે એમને સ્મૃતિ ભેટ માટે આદરણીય વિક્રમભાઈને વિનંતી કરું. લોકભારતી યુનિવર્સિટી તરફથી
એક ઓર્ગેનિક કીટ તૈયાર કરવામાં આવી છે અને TYBRS ના છાત્રોએ, યુનિવર્સિટીના TYBRS ના છાત્રોએ આ કીટ તૈયાર કરી છે. કોકિલાબેન આવો. વિક્રમભાઈ કહે છે આપ આવો. આપણે આપણા કરતાલ ધ્વનિથી આ ક્ષણને વધાવી લઈએ. તાળીઓની ગુંજ અટકવી ના જોઈએ. આપણા આજના વ્યાખ્યાનના ઉપક્રમમાં અંતિમ ચરણમાં આપણે પહોંચી ગયા છીએ. મૂળશંકર મો ભટ્ટના ચિરંજીવ એવા વિક્રમભાઈ ભટ્ટ ને વિનંતી કે તેઓ આભાર દર્શન કરે. વિક્રમભાઈ. યશસ્વી જયસ્વાલ સેન્ચુરી કરે પછી યજુવેન્દ્ર ચહેલને બેટિંગ કરવા મોકલે કેવી હાલત થાય, એવું કંઈક મારું છે. અહીંયા વડીલો બેઠા છે, એમને પ્રણામ કરું છું. આપનું સરસ વક્તવ્ય સાંભળીને ખૂબ મજા આવી, ખૂબ રાજી થઈ. સમગ્ર પરિવાર એટલે મારી આ સંસ્થાનો જ બાળક છું, એટલે સમગ્ર પરિવાર વતી આપ સૌનો આભાર માનવા ઉભો થયો છે. કો કરિક્યુલર એક્ટિવિટી એટલે સહ અભ્યાસક પ્રવૃત્તિઓ જે અભ્યાસમાં મદદ કરે. મારે 2-3 દાખલા આપીને એમની જ વાતને સાબિતી આપી છે. મેં પણ દક્ષિણામૂર્તિમાં મારી રીતે 3 દાયકા કામ કર્યું છે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ્યારે મળે છે ત્યારે ડૉક્ટર સાહેબ એવું મને એક પણ વિદ્યાર્થી નથી મળ્યો કે જેણે મને એમ કીધું કે સાહેબ તમે અંગ્રેજીમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બહુ સરસ ભણાવતા હતા, ગુજરાતીમાં એને શું યાદ છે? સાહેબ આપણે ક્રિકેટ રમતા હતા, સાહેબ આપણે સ્વયંપાક કર્યો હતો, સાહેબ પ્રવાસમાં ગયા હતા, સાહેબ ઝાડ ઉપર ચડ્યા હતા. એને એ જ યાદ છે, કારણ કે એ સહઅભ્યાસક પ્રવૃત્તિમાંથી એ લોકો આગળ વધ્યા. અરુણભાઈ, તમને યાદ હશે કે એક વાર સ્કાયલેબ પડવાની હતી, ત્યારે અમે વક્તવ્યો ગોઠવ્યા, વિદ્યાર્થીઓ સ્કાયલેબ વિશે બોલે. એક 9મા ધોરણનો છોકરો એની મહેનત તૈયાર થઈને આવ્યો અને બોલ્યો. અમે નહોતી તૈયારી કરેલ છે, પણ વક્તૃત્વ સ્પર્ધા માટે બોલાવ્યા તો કેવું બહાર આવે એનો દાખલો. એને કીધું કે નાસાના બધા વૈજ્ઞાનિકો અમેરિકાના પ્રમુખ પાસે ગયા, એની જ ભાષામાં બોલે અને કીધું કે સાહેબ આ ડામચીઓ નીચે આવે એમ છે. હવે આ સ્કાયલેબ ને ડામચીઓ કેવો ને એ એનું પોતાનું છે, એ અમે નથી શીખવાડ્યું, પણ એ ત્યાં આવ્યો, સ્ટેજ ઉપર આવીને બોલ્યો તો એમાંથી એ પ્રગટ થયું. તો આ કો કરિક્યુલર એક્ટિવિટીઝના આ ફાયદા છે. વિદ્યાર્થી મળે ને, બેંકમાં ગયો તો વિદ્યાર્થી હતો મારો, સાહેબ હાલો મેનેજર પાસે લઈ જાઓ. શું કામ? અને હાલો તો કરે. મેનેજરને કહે સાહેબ હું જ્યારે અંડર-15માં ક્રિકેટ રમતો હતો ને ત્યારે સાહેબ મને પેડ બાંધી દેતા હતા, પછી રણજી ટ્રોફી પ્લેયર થયો. એને રણજી ટ્રોફી પ્લેયર યાદ નથી, એને અંડર-15 યાદ છે. એમાં વિક્રમ ભટ્ટ એમાં કાંઈ નથી, પણ એને યાદ શું છે એમાં કો કરિક્યુલર એક્ટિવિટીઝમાંથી કેટલા બધા સરસ પરિણામો મળ્યા. અને સદભાગ્ય દક્ષિણામૂર્તિમાં પણ એની જ રીત રિવાજો પ્રમાણે દીપકભાઈ અમારા પ્રિન્સિપાલ ચલાવતા, એટલે અમને ઉત્તમ પરિણામો મળ્યા છે. એનું કારણ આ સહ અભ્યાસક પ્રવૃત્તિઓ છે, એ દ્વારા ઘણું બધું અહીંયા પણ એ ચાલે છે, એનો બહુ જ આનંદ છે. એમણે એમના વક્તવ્યમાં બહુ જ વિગતે છણાવટ કરી છે, એટલે મારે એમાં વિશેષ કશું ઉમેરવાનું નથી. હું એમનો ખરેખર ઋણી છું. બહુ જ ઉત્તમ વાત, એકદમ સરળ ભાષામાં આપણને સમજી શકાય, આપણે સમજી શકીએ તેવી રીતે એમણે રજૂ કરી, એ માટે આભાર. એમની સ્મૃતિ ભેટ આપવા માટે રામભાઈ અને કોકિલાબેન અહીંયા આવ્યા, એ મારા માટે બહુ આનંદનો વિષય છે. એ શા માટે આવ્યા એ બંને જણા જાણે છે, એટલે એ વિશે વિગત નહીં કહું. અરુણભાઈ, આપનો પણ આભાર, આપ સૌનો આભાર. થેન્ક યુ. ખૂબ આભાર વિક્રમભાઈ. અને મધુર સમાપન માટે દર્શનાબેન આપ આવો. દર્શનાબેન એ મૂળશંકર દાદાના પુત્રવધુ છે અને આપણી આંખો આ દાદાના પરિવારને જોઈ શકે છે, એ પણ આપણા નસીબ છે. આવો બેન.
મારો નાથન બોલે બોલ અબોલા મરીએ રે માં. નાથન બોલે બોલ અબોલા મરીએ રે હું. કેમ કરી વેઠું વિયોગ હવે શું કરીએ રે મારો નાથન બોલે બોલ. સાંભળ સૈયર વિનતી આ દુઃખ કેમ સહેવાય રે. સાંભળ સૈયર વિનતી આ દુઃખ કેમ સહેવાય રે. મેં ગયો રે મારી મારો જન્મારો કેમ જાય રે મારો નાથન બોલે બોલ નાથન બોલે શેરીએ સાંભળે કોઈ વાટ મોડી જાય રે. શેરીએ સાંભળે વાટ મોડી જાય રે. ઊંચું જોઉં ત્યારે નીચું જુએ એને મળવા વિમાસણ થાય રે. મારો નાથન બોલે બોલ અબોલા મરીએ રે મારો નાથન બોલે બોલ. મોર મુગુટ શિર છત્ર બિરાજે કુંડળ જળ કે કાન રે. મોર મુગુટ શિર છત્ર બિરાજે કુંડળ જળ કે કાન રે. નરસૈયાનો સ્વામી મળ્યો રે વાલે તે વાળ્યા વહાણ રે. મારો નાથન બોલે બોલ અબોલા મરીએ રે મારો નાથન બોલે નાથન બોલે નાથન બોલે બોલ. દર્શનાબેન આપને પાયલા ગણ. બસ નરસિંહના શબ્દો પછી કંઈ બોલવાનું નથી. અસ્તુ આપણો આ ઉપક્રમ અહીં પૂર્ણ થાય છે.